चलो नमस्कार विद्यार्थी मित्रों, वेलकम टू गुजरात ज्ञान यूट्यूब चैनल। गुजरात ज्ञान यूट्यूब चैनल ની અંદર તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। ફટાફટ દરેક વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ જાઓ। આ સેશન જે છે એ ખાસ જીએસઆરટીસી હેલ્પરની તૈયારી કરી રહેલા જે કાંઈ વિદ્યાર્થીઓ છે કે જેમને આગામી સમયની અંદર હેલ્પરની પરીક્ષા છે, તો આવા વિદ્યાર્થીઓ માટે જે છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે। આજે તમને વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાનું મોડલ પેપર મળશે અને આ મોડલ પેપરના આધારે તમને એક આઈડિયા આવશે, તમને એક ખ્યાલ આવશે કે ભાઈ આપણે પ્રિપેરેશન જે છે એ કઈ કક્ષાએ પહોંચી છે, આપણી જે તૈયારી છે આ તૈયારી જે છે એમાં આપણે કેટલા વિષયો જે છે એમાંથી કેટલા વિષયો કમ્પ્લીટલી તૈયાર થઈ ગયા છે, કેટલા વિષયો તૈયાર કરવાના બાકી છે, આ બધો આઈડિયા જે છે એ તમને આના ઉપરથી આવશે। તો ખાસ જે લોકો જીએસઆરટીસી હેલ્પરની તૈયારી કરે છે આવા મિત્રોનું જો તમારી પાસે કોઈ ગ્રુપ હોય તો પહેલા તો આ ગ્રુપની અંદર બધાને એકવાર સેન્ડ કરી દો। સંજયભાઈ જય માતાજી, યોગીરાજસિંહ ગોહિલ જય માતાજી। જો તમામ વિદ્યાર્થી મિત્રો જે છે એ ફટાફટ લાઈવ સેશનની અંદર પહેલા તો જોડાઈ જાઓ અને મને એકવાર કન્ફર્મેશન આપી દો કે મારો ઓડિયો અને મારો વિડીયો બધું કમ્પ્લીટલી તમને દેખાય છે અને સંભળાય છે કે કેમ। બરોબર, મોક ટેસ્ટ છે, ખાસ યાદ રાખજો। જે લોકોને મોક ટેસ્ટની વ્યાખ્યા ન ખબર હોય એને કહી દઉં કે મોક ટેસ્ટની અંદર 100 ગુણ હોય, એટલે કે જે તમારું પેપર છે એવું ને એવું પેપર અહીંયા હશે। તમારા હેલ્પરના જે સિલેબસ છે એની અંદર તમને 2 કલાકનો સમય આપેલો છે એસટી નિગમ દ્વારા, તો અહીંયા પણ જે છે એ તમારે 2 કલાકની અંદર આખું પેપર દેવાનું છે અને 0.25 માઇનસ પોઈન્ટ તમારા થશે, એટલે કે ખોટો ટીક કરશો એવું કંઈક કરશો તો માઇનસ સિસ્ટમ। આ પદ્ધતિ એક તમને ખ્યાલ હોવી જોઈએ, કારણ કે આપણે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહેલા છે, આમાંથી ઘણા બધા નીકળી જતા હોય। તમે જોયું હશે કે જ્યારે જૂની તલાટી અને જૂની ક્લાર્ક લેવાય એની અંદર આપણે જોયું કે ભાઈ 39 ને 38 વાળું મેરિટ હતું એસસી એસટી, એનો વારો આવી ગયો, મતલબ કે જેને ખોટા ટેક ઓછા કર્યા હતા એ બધાનો લગભગ વારો આવી ગયો છે। તો આ બધી માઇનસ પદ્ધતિ આપણે સમજવાની છે, શીખવાની છે। પહેલા તો ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હશે કે જેને આ ટેસ્ટ આપેલી છે। આ ટેસ્ટ આપણી એપ્લિકેશન ગુજરાત જ્ઞાન એપ્લિકેશનની અંદર સંપૂર્ણ જે છે એ ફ્રી હતી, બરોબર છે। જેટલા વિદ્યાર્થીઓ અહીંયા છે લગભગ 25 જેટલા વિદ્યાર્થી મિત્રોની હાજરી છે, તો આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓએ ટેસ્ટ આપી હશે। તો એ ટેસ્ટની અંદર તમારે કેટલા માર્ક આવ્યા એ કોમેન્ટ બોક્સની અંદર કહી દીજો, ખોટું કોઈ નહીં બોલે, કારણ કે બધાનો રિપોર્ટ મારી પાસે છે। જેટલા પણ વિદ્યાર્થીઓએ ટેસ્ટ આપેલી છે આપણી એપ્લિકેશનની અંદર ફ્રીની અંદર હતી, બરોબર, પહેલી ટેસ્ટ બધા માટે ફ્રી હતી। તો જે વિદ્યાર્થીઓને ટેસ્ટ આપી હતી એની અંદર કેટલા માર્ક આવ્યા હતા એ મને વ્યવસ્થિત જે છે એ તમે કહો, ખોટું બોલવાનું નથી, સાચા માર્ક કહેવાના છે, જેથી કરીને મને એક ખ્યાલ આવશે। સાહેબ મને જણાવશો કે એક્ઝામમાં ના આવડે અને ટીક કરવાનો કે સટ્ટો મારી દેવાનો? સુરજભાઈ પટેલ, ખોટું ટીક નથી કરવાનું મિત્ર, આવડે એટલા પ્રશ્નો ટીક કરવાના છે, બરોબર। ટેસ્ટની અંદર મોટિવેશન કોટાને 45 માર્ક આવ્યા છે, બહુ સારો કહેવાય। પૂનમસિંહ 78% માર્ક કોઈને નથી, તમારી સામે રિપોર્ટ કાઢીને દેખાડીશ અત્યારે। તમે પહેલી ટ્રાયે જે આપો છો ને એ માર્ક તમારા સાચા ગણાશે, બરોબર। તમે પહેલી ટ્રાયે તમારે જે છે દાખલા તરીકે 40 આવ્યા, બીજી ટ્રાયે પછી એની ટેસ્ટ બીજી વાર આપો તો વધારે આવે, 60 આવે, ત્રીજી વાર આપો તો 80 આવે, 5-10 વાર ટેસ્ટ, એકની એક ટેસ્ટ 10 વાર આપો તો પછી 100 માંથી 100 આવે। તો એ 100 માંથી 100 નથી કહેવાના, તમારે જે કાંઈ સાચા માર્ક જે છે એ મને કહેવાના છે, બરોબર છે। હા, આપણા જો કે પેડ વિદ્યાર્થી છે, પૂનમસિંહ છે પેડ વિદ્યાર્થી છે, આ સિવાય સૂરજ પટેલ છે, સંજયભાઈ ચૌહાણ વેરી ગુડ 54। જો જેટલા વિદ્યાર્થીઓને 50+ માર્ક છે એ બધા વિદ્યાર્થીઓની તૈયારી જે છે એ હું એમ કહીશ કે સારી છે। સાહેબ 50 માર્કે સારી છે? હા, એકદમ સારી છે, કારણ કે તૈયારી કરવા વાળો જે વર્ગ છે હેલ્પરની અંદર મેં જોઈ લીધું, હજે ગઈકાલ સુધીમાં લગભગ જે છે એ હું તમને વાત કરું વિદ્યાર્થી મિત્રો તો 311 વિદ્યાર્થીઓએ ટેસ્ટ આપી છે। કેટલા વિદ્યાર્થીઓએ? 311 વિદ્યાર્થીઓએ ટેસ્ટ આપી છે। એના માર્ક હું તમને વિદ્યાર્થી મિત્રો બતાવું તો બધાને લગભગ જે છે એ 80% રેશિયો એવો છે કે જેને 50 થી નીચે માર્ક છે, હું તો એમ કહીશ 80% રેશિયો એવો છે કે જેને 50 થી નીચે માર્ક છે। એક વિદ્યાર્થી છે કે જેને 78 માર્ક છે, એ વિદ્યાર્થી જે છે એને 78 માર્ક છે। જોકે એનું લિસ્ટ હું આપણું ટેલિગ્રામ ગ્રુપની અંદર જે છે એ સેન્ડ કરી દઈશ, બધાના નહીં મૂકું, કારણ કે પછી તમને જ તકલીફ થશે કે મારા આટલા માર્ક છે તોય મૂક્યું, એટલે ટોપ 5 જે છે એ ટોપ 5 ના માર્ક આપણે ટેલિગ્રામ ગ્રુપની અંદર મૂકી દઈશું, બરોબર। હા, ટેકનિકલના નવા વિડીયો 100% આવશે। જો આપણે કોર્સની પણ વાતચીત કરી દઈશું, જે લોકો નવા છે બધાની કોર્સની પણ વાતચીત કરી દઈશું, પણ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે તમારે આ રીતે વ્યવસ્થિત તૈયારી કરવાની છે। સંપૂર્ણ અભ્યાસક્રમ તમારી નજર સામે છે, આ અભ્યાસક્રમમાંથી 100 ગુણનું પેપર આવવાનું છે, 2 કલાકનો સમય રહેવાનો છે, બરોબર। આ બધું ભેગું થઈ
અને છે 30 ગુણનું પૂછાવાનું છે. સામાન્ય જ્ઞાનના પ્રશ્નો જે છે એ વિદ્યાર્થી મિત્રો 4 પ્રશ્નો આવી શકે છે. ગુજરાતના ઇતિહાસના 6-7 પ્રશ્નો આવી શકે છે. ભૂગોળના પ્રશ્નો પણ 6-7 રેન્જમાં રહેશે અને ગુજરાતના વર્તમાન બનાવો જે છે એ વધુ પૂછાશે, એના પણ લગભગ 6-7 ક્વેશ્ચન. એટલે બધું થઈને આ 4 વિષયો છે, બરોબર. આ 4 વિષયોમાંથી તમને 30 ગુણનું જે છે એ પૂછાવાનું છે. ગુજરાતી વ્યાકરણ માત્ર 5 ગુણનું, અંગ્રેજી વ્યાકરણ માત્ર 5 ગુણનું. એમાં હું તમને જે ટેસ્ટની અંદર ટોપિક કરાયા છે એ ટોપિક ખાસ કરી લેજો એટલે વાંધો નહીં આવે. લાયકાત વિષય વસ્તુને લગતા પ્રશ્નો 50 ગુણના અને કમ્પ્યુટર ઉપયોગની પાયાની જાણકારીના પ્રશ્નો છે એ 10 ગુણના. બધું જે છે આપણે વ્યવસ્થિત તૈયાર કરી લેવાનું છે. ઓકે, ટેકનિકલના નવા વિડીયો આવશે ભાઈ. ઓકે, કોણ છે? ભરતભાઈ. સાહેબ એ તો એને ચોરી કરીને પણ લખ્યા હોય ને કદાચ જરૂરી નહીં ને સાચા આવડે. હા ભાઈ, કોઈ વસ્તુ જરૂર નથી. તમે વિદ્યાર્થી મિત્રો તમારી જાતને ખબર હોય કે તમે કેટલા માર્કનું તમને આવડે છે, કેટલા માર્કનું તમને નથી આવડતું, તમે ક્યાંથી ટેસ્ટ આપી છે, તમારી જાતને ખબર હોય. બીજું કે જીએસઆરટીસી હેલ્પરની અંદર વિદ્યાર્થી મિત્રો પહેલી ટેસ્ટ મોક ટેસ્ટ સમગ્ર ગુજરાત માટે આજે હું તમને જે ટેસ્ટ સોલ્વ કરાવું છું આ ટેસ્ટ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ માટે ફ્રીમાં છે. તો આ રીતનો આપણે એક વિડીયો બનાવ્યો હતો જેની અંદર તમને કઈ રીતે ટેસ્ટ આપવી ફ્રીની અંદર એની માહિતી આપી છે. તો આ એક વિડીયો જોઈ લેજો. અને રામનવમીની ઓફર ચાલુ છે વિદ્યાર્થી મિત્રો. ઓફર જે છે એ ક્યાં સુધી ચાલુ છે? તો આવતીકાલ સુધી. આવતીકાલ સુધી એટલે કાંઈ તો તારીખ છે વિદ્યાર્થી મિત્રો 7/4/2025 રાત્રે જે છે એ 12 વાગ્યા સુધી ઓફર ચાલુ છે. રામનવમી વાળો કોડ એપ્લાય કરશો એટલે ઓફરનો લાભ તમને મળી જશે. થોડી કોર્સની માહિતી આપી દઉં જે વિદ્યાર્થીઓ નવા છે એમના માટે કે ખાસ આ કોર્સની અંદર તમને શું મળશે. જો જે મળશે એ જ કહેશે. ઘણા બધા વિદ્યાર્થીઓને હેલ્પરના કોર્સની અંદર થોડીક બીજી એકેડેમી છેતરામણી થઈ હોય ને એવું મને લાગે છે. કારણ કે વિદ્યાર્થીઓના કોલ આવે તો વિદ્યાર્થીઓ એવું કહેતા હોય છે કે સાહેબ તમે શરૂઆતમાં સારું કહો છો પણ પછી અંદર કંઈક મૂકશો કે નહીં. તો જો જેટલું મૂક્યું છે ને એટલું તમને પહેલા કહી દઉં. અત્યારે ટેકનિકલ થિયરીની બુક મૂકી છે. કેટલા પેજની છે? તો કે ભાઈ 830+ પેજની આ બુક છે. અને આની અંદર વિદ્યાર્થી મિત્રો 56 ચેપ્ટર છે અલગ અલગ. તમારા જે અભ્યાસક્રમ બહાર પાડ્યો છે નિગમ દ્વારા સ્પેશિયલ ટેકનિકલનો એના 56 ચેપ્ટર છે અને દરેક ચેપ્ટરનો વિડીયો ડિટેલ્સની અંદર થિયરી સ્વરૂપે સમજાયેલો છે. અને આની મિક્સની અંદર ટેસ્ટ અમે શરૂ કરવા જઈ રહ્યા છે. તો આ બધા વિડીયો ટેસ્ટ ને એની પીડીએફ આટલું અમે મૂકી દીધું છે. 100 ગુણનો સંપૂર્ણ અભ્યાસક્રમ છે કે જેની અંદર આગળ મેં તમને શરૂઆતની અંદર દેખાડ્યું એનું થિયરીનું બધું થિયરીનું મટીરિયલ્સ મૂકી દીધું છે, બરોબર છે. બીજું સામાન્ય જ્ઞાન જે છે એના 15 જેટલા વિડીયો મૂકી દીધા છે. બીજા વિડીયો આવશે. બીજું આ બધાનો જો આ સામાન્ય જ્ઞાન છે એના 56 જેટલા અલગ અલગ ટોપિક છે. આ બધા ટોપિકની થિયરી બધું મૂકી દીધું છે. ટેસ્ટ મૂકી છે. ઇતિહાસની ટેસ્ટ મુકાઈ ગઈ છે, થિયરી મુકાઈ ગઈ છે. ભૂગોળના આમાં એમસીક્યુ મુકાઈ ગયા છે, બરોબર. એટલે લગભગ બધું પૂરું થઈ ગયું છે. ગુજરાતનું કરંટ અફેર બાકી છે. ગુજરાતનું કરંટ અફેર બાકી છે. ખાસ જોઈ લેજો. પરીક્ષાની તારીખ આવે પછી અમે મૂકશું. ત્યાં સુધી નથી મૂકવાના, બરોબર. અંગ્રેજી અને ગુજરાતી વ્યાકરણ જે છે એની થિયરી મુકાઈ ગઈ. બધા ટોપિકની જેટલા ટોપિક આપ્યા છે ને એટલા જ કરવાના છો, યાદ રાખજો. 5 માર્કનું ગુજરાતી છે અને તમને માત્ર 11 થી 12 ટોપિક આપ્યા છે એ પહેલા કરજો. ટાઈમ વધે તો બીજું કરજો, બાકી વધારાનું કરવાનું નથી, બરોબર. કારણ કે જીટીયુ પરીક્ષા લેશે એટલે એનો એક અભ્યાસક્રમ મેં છેલ્લા 4-5 પેપરનો અભ્યાસ કર્યો એની અંદર લગભગ એ ટોપિકમાંથી જ પ્રશ્નો જે છે કાઢે છે. અને તમારા મૂળગા 5 માર્કનું ગુજરાતી વ્યાકરણ પૂછાવાનું એટલે એમાંથી જ લગભગ પ્રશ્નો છે નીકળી જશે. કોમ્પ્યુટર જે છે બેઝિક પૂછાશે એટલે આપણે જેટલા કોમ્પ્યુટરના પ્રશ્નો મૂક્યા છે એટલે તમારા માટે ઇનફ છે, બરોબર છે. એના વિડીયો મૂક્યા છે અને લાઈવ પણ વિડીયો હજી બીજા આવશે. આ કોર્સ જે છે એ રેકોર્ડેડ ફોર્મની અંદર છે, બરોબર. રેકોર્ડેડ કોર્સ છે એટલે એવું નથી કે તમારે ટાઈમે જે છે લાઈવ થઈ જવાનું. આની અંદર રેકોર્ડ કરીને વિડીયો આવશે અને થિયરી પીડીએફની પ્રિન્ટ નહીં થાય, બરોબર છે. સર ડીવીની માહિતી ભાઈ અત્યારે નહીં મળે, પછીથી વિડીયો બનાવી દઈશ, બરોબર. સાહેબ બીજા પેપર આવશે કે કેમ? જો જે વિદ્યાર્થીઓ પેડ છે, બરોબર, પેડ વિદ્યાર્થીઓ માટે આ એક હું તમને જણાવી દઉં કે પેડ જે સ્ટુડન્ટ છે આ પેડ સ્ટુડન્ટને આપણે 5 મોક ટેસ્ટ આપવાના હતા. એમાં પહેલી મોક ટેસ્ટ છે એ આખા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ફ્રીમાં આપી દીધી. બીજી મોક ટેસ્ટ આજે, બરોબર, બીજી મોક ટેસ્ટ આજે રાત્રે 10 વાગે હું છે બની ગઈ છે. ખાલી અપલોડ કરવાનું બાકી છે. 1 મિનિટ થાય અપલોડ કરતા, 1 મિનિટ ન થાય. તો આજે રાત્રે આ લેક્ચર પૂરો થાય એટલે બીજી મોક ટેસ્ટ હું મૂકી દઈશ. તો જે વિદ્યાર્થીઓ પેડ છે એ બીજી મોક ટેસ્ટ આપી દેજો. મોક ટેસ્ટ નંબર 3 9 તારીખે મુકાશે. મોક ટેસ્ટ નંબર 4 એ 12 તારીખે મુકાશે અને મોક ટેસ્ટ નંબર 5 એ જે છે એ 15 તારીખે મુકાશે. તો આગામી જે પેડ વિદ્યાર્થીઓ છે જેને કોર્સ લીધો છે એની અંદર આ રીતનું કંઈક આપણે મોક ટેસ્ટનું આયોજન છે. અને પહેલી મોક ટેસ્ટ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ફ્રી છે, તો આપી દેજો, બરોબર. ડીવીની સંપૂર્ણ માહિતી પૂરી થઈ ગઈ છે. શું હતું ડીવી બધું પૂરું થઈ ગયું છે. કંડક્ટરનું કામકાજ પૂરું થઈ ગયું છે. હું ક્યારે બોલાવશે, શું બોલાવશે, જ્યારે માહિતી મારી પાસે આવશે એટલે તરત જ વિડીયો બનાવીને તમને આપી દઈશ. અમે જે છે આપણે આની ઉપર ફોકસ કરીએ.
અને આપણે વાત કરીએ કે 50 જે કાંઈ તમારા નોન ટેકનિકલ જે ક્વેશ્ચન છે એ હું ફટાફટ સોલ્વ કરાવી દઉં, અને ત્યારબાદ જે 50 ટેકનિકલ ક્વેશ્ચન છે એનો પણ તમને જે છે એ વિડીયો આજે ને આજે જ મળી જશે. ઓકે, જે વિદ્યાર્થીઓ જે છે એ બુકની રાહ જોઈને બેઠા છે તો એમને જણાવી દઉં કે વિદ્યાર્થી મિત્રો બુક જે છે એ કમ્પ્લીટલી તૈયાર છે, માત્ર પ્રૂફ રીડિંગ ચાલુ છે. પ્રૂફ રીડિંગ એટલે કોઈ ભૂલ હોય આમ હોય, જો આપણે ટાઈમ લાગે છે એનું પાછળનું કારણ એ છે કે ભૂલ વિનાની બુકો જાય, બરોબર, ભૂલ વિનાની બુકો જાય એની પાછળનું કારણ આ છે. એટલે બુક કમ્પ્લીટલી તૈયાર છે, એની ડેમો કોપી જે છે એ ટેલિગ્રામની અંદર જે છે એ એપ્રિલ મહિનાની એન્ડની અંદર મુકાઈ જશે, ત્યારે તમે બધું તમને જાહેરાત કરીને જણાવી દઈશ, બરોબર. અત્યારે જે છે એ ખાસ ફોકસ કરો. અને અહીંયા 7/4/2025 હાલ છે ને સર? કેમ હાલ છે એટલે મતલબ શું, કઈ સમજાતું નહીં. ચલો અહીંયા જે છે એ પહેલા પ્રશ્નનો જવાબ આપો કે ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળની પ્રથમ વ્યાયામ શાળા શ્રી લક્ષ્મીનાથ વ્યાયામ શાળા કે જેની સ્થાપના જે છે તે 1908 ની અંદર વિદ્યાર્થી મિત્રો થઈ હતી. તારીખ તમને ન ખ્યાલ હોય તો તારીખ કહી દઉં. 1 મે તારીખ હતી. કઈ મે? તો કે 1 મે 1908 ની અંદર જે વ્યાયામ શાળાની સ્થાપના થઈ હતી એનું નામ હતું શ્રી લક્ષ્મીનાથ વ્યાયામ શાળા. કોને આની સ્થાપના કરી હતી? તો અહીંયા સ્થાપકનું નામ લખેલું છે ચોટુભાઈ પુરાણી. ભાઈ વ્યાયામ પ્રવૃત્તિ સાથે જોડાયેલા બંને ભાઈ એટલે કે ચોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણી, એનું નામ કોણ ન ભૂલે, બરોબર. તો આ બંને જે ભાઈબંધુઓ છે, આ બંને ભાઈબંધુએ વ્યાયામની અંદર ખૂબ જ સારું કામ કરેલું છે. અને એમની કોની પ્રેરણા મળેલી? તમને ક્વેશ્ચન એવું પૂછેલો છે, લગભગ બધા વિદ્યાર્થીઓ સાચા છે. અરવિંદ ઘોષ જવાબ આવી રહ્યા છે, તો એકદમ સાચી વાત છે. અરવિંદ ઘોષની પ્રેરણા લઈ અને ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો આ સંસ્થાની આપણે સ્થાપના કરેલી હતી. એમ કહી શકાય કે ગુજરાતની સૌ પ્રથમ વ્યાયામ માટેની સંસ્થા જે છે ગુજરાતની, બરોબર, તો આપણે આ ગણી શકાય. અને એક અગત્યની વાત પણ એ છે કે આ સંસ્થાની સ્થાપના ક્યારે થઈ હતી? તો આજે કયો દિવસ છે? તો કે આજે રામનવમીનો પર્વ છે, અને આપણા કોર્સની અંદર રામનવમી છે એટલે ડિસ્કાઉન્ટ છે. તો આ સંસ્થાની સ્થાપના પણ રામનવમીના દિવસે જે છે એ થઈ હતી. ક્યાં? તો કે વડોદરા ખાતે, બરોબર. ક્યાં? તો કે વડોદરા ખાતે જે છે એ આની સ્થાપના થઈ હતી. અને આનો ભાઈ જે છે અરવિંદભાઈ ઘોષ જે છે એનો ભાઈ અંબુભાઈ પુરાણી, તો એમને પણ શ્રી અરવિંદ આશ્રમ જે છે એની સ્થાપના છેક પોંડુચેરી ખાતે કરી હતી. ક્યાં? છેક પોંડુચેરી ખાતે, બરોબર. પાછળથી આનું અવસાન થયું હતું. અરવિંદ ઘોષનું અવસાન લગભગ 1950 આસપાસ થયું હતું, અને જે છે એ અંબુભાઈ પુરાણીનું અવસાન છે તે 1965 આસપાસ થયું હતું, બંનેનું ડિસેમ્બર મહિનાની અંદર. ઓકે, એક પ્રશ્ન છે સર, હેલ્પરમાં કોમ્પ્યુટર સર્ટિફિકેટ માગશે કે? હા, કોમ્પ્યુટર સર્ટિફિકેટ માગશે. હજી તમારી પરીક્ષાની ઘણી બધી વાર છે, તો એકવાર કોમ્પ્યુટર સર્ટિફિકેટ જે છે એ ઘણો બધો સમય છે તો કઢાઈ લેજો 100%. ભરતભાઈ બીકે ડાભી, સર ટેકનિકલના વધુ કરાવજો. ટેકનિકલ જેટલું કરાવ્યું છે ને એટલી ખાતરી આપીએ છીએ અત્યારે, બરોબર, જેટલી ખાતરી આપીએ છીએ કે જે તમને ટેકનિકલમાં જે કન્ટેન્ટ અમે કોર્સની અંદર મૂક્યું છે એટલું કરી નાખશો એટલે આરામથી જે 50 માર્કનું ટેકનિકલ છે એમાંથી વિદ્યાર્થી મિત્રો જે છે એ 35+ તમે લાવી શકશો, અને 35+ લાવી નાખ્યા એટલે વાત પૂરી થઈ ગઈ. પછી તમારું સિલેક્શન પાકું છે, પણ જેટલું કરાવ્યું છે એટલું કરી લેજો, બરોબર છે. કૌશિકભાઈ છે, મારે કોર્સ લેવાનો છે, ઓફર કાલનો દિવસ સુધી રાખજો. ઓકે કૌશિકભાઈ, કોઈ વાંધો નહીં. મેં તમને આગળ જ વાત કરી ને, બરોબર. 7 તારીખ એટલે આવતીકાલે 7 તારીખ છે, 7/4/2025 સુધી રાત્રે જે છે એ રાત્રે વિદ્યાર્થી મિત્રો કેટલા વાગ્યા સુધી? તો કે 12 વાગ્યા સુધી ઓફર જે છે આપણે ચાલુ રાખીશું અને ઓફરનો લાભ તમને મળશે. બીજા નંબરનો પ્રશ્ન, મહાગુજરાત ચળવળના પ્રણેતા જેનું નામ છે ઇન્દુલાલ યાજ્ઞિક, ઘણીવાર પ્રશ્ન પૂછાઈ ગયો છે, તો એનો આશ્રમ ક્યાં આવેલો છે? નેનપુર ખાતે, અમદાવાદ ખાતે, કોચરબ ખાતે કે માંગરોળ ખાતે? ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ આની અંદર કન્ફ્યુઝન થશે. પેલા તો મહાગુજરાત આંદોલન જે છે એના વિશે કોને ખ્યાલ ન હોય, બરોબર. 8 ઓગસ્ટ 1956 ના રોજ જે દ્વિભાષી રાજ્યો હતા, બરોબર, ભાષાના આધારે જે છે એ રાજ્યોની અલગ અલગ જે છે એ ઓલું થાય એટલા માટે ખાસ આ જે આંદોલન ભાષાના આધારે રાજ્યની રચના થાય, ખાસ કરીને કચ્છની વાત કરું, સૌરાષ્ટ્ર, તળ ગુજરાત, આ રીતે અલગ અલગ જે છે એ થાય એના માટે માંગણી હતી. ત્યારબાદ ધીમે ધીમે છે 1951 ની અંદર મહાગુજરાત સીમા સમિતિ રચવામાં આવી, અને એના અધ્યક્ષ કોણ હતા? તો કે આ ઇન્દુલાલ યાજ્ઞિક છે તેના પ્રણેતા હતા. હિન્દુ સાચા તરીકે આપણે ઓળખીએ છીએ. ઘણું બધું વસ્તુ જે છે આવે. ઓકે, લગભગ બધાનો જવાબ સાચો છે, કારણ કે આપણે ટેસ્ટ દઈને આવેલા વિદ્યાર્થીઓ છે એટલે લગભગ જે છે આન્સર આવડતો હશે. નેનપુર ખાતે જે છે વિદ્યાર્થી મિત્રો જે છે ઇન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ જે છે ત્યાં આવેલો છે. ડોએકનું સર્ટિફિકેટ જે છે એ આ વખતે નથી ચલાવ્યું ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં, તો બારિયાભાઈ બીજું એક છે તમે કઢાઈ લેજો, બરોબર. આ વખતે નથી ચલાવ્યું, દર વખતે ચલાવે છે પણ આ વખતે ચલાવ્યું નથી. કોને? કંડક્ટર વાળાને. તો તમે જે છે બીજું કઢાઈ લેજો. ખાસ કરીને અમદાવાદની જે લો કોલેજ છે ત્યાં જે વિદ્યાર્થીઓ છે એના દ્વારા હડતાલ કરવામાં આવી હતી, પછી ત્યારબાદ પોલીસ દ્વારા ઘર્ષણ થયું અને ગોળીબાર થયો, અને જેની અંદર જે છે આપણા
પૂનમચંદ વીરચંદ અદાણી કે જે છે એ આ મહાગુજરાત આંદોલનના પ્રથમ શહીદ હતા. કોણ હતું? પ્રથમ શહીદ હતા. તો એમનું નામ પણ ખાસ આપણે યાદ રાખવાનું છે. અને 8 ઓગસ્ટ 1956 ના રોજ આ આંદોલનનો પ્રારંભ થયો હતો, એટલા માટે આપણે 8 ઓગસ્ટને જે છે તે મહાગુજરાત આંદોલન દિવસ તરીકે પણ ઓળખીએ છીએ. બધા વિદ્યાર્થીઓ જે છે એ અહીંયા ઓપ્શન એ તરફ જઈ રહ્યા છે ને બધા સાચા છે, બધા સાચા છે. બરોબર છે. ચલો ત્યારબાદ આગળ વધી જઈએ. ત્રીજા નંબરનો પ્રશ્ન કે સરદાર વલ્લભભાઈ પટેલ એ કયા શહેરની મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા? એકદમ ઈઝી ક્વેશ્ચન છે મિત્રો. સરદાર વલ્લભભાઈ પટેલ છે તે કયા શહેરની મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા? હું ઘણા બધા એમ કહે છે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ જે છે એ કરમચંદ ખાતે થયો, કરમચંદ ગાંધી યાદ આવી જાય છે મને, મોહનદાસ કરમચંદ ગાંધી. હું સરદાર વલ્લભભાઈ પટેલ વિશે પહેલા તો જેટલી વાત કરીએ ને એટલી ઓછી છે, કારણ કે 1875 નડિયાદમાં જે જન્મ થયો 31 ઓક્ટોબર આપણે હજી ઉજવીએ છીએ, અને આપણા ભારત દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન હતા, એટલા માટે એને યાદ રાખવા પડે. 1950 ની અંદર 15 ડિસેમ્બરના રોજ તેમનું અવસાન થયું હતું, તો એ દિવસ પણ આપણે જે છે તે ઉજવીએ છીએ. તો બંને દિવસે ઉજવીએ છીએ, પણ એ જે છે કયા શહેરની મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા? જો ધોવાણ થયું થોડું, ઘણા બધા વિદ્યાર્થીઓ સી તરફ ગયા. મેં તમને કીધું ને કે બારડોલીમાં એમનો જન્મ થયો હતો, સોરી નડિયાદમાં એમનો જન્મ થયો હતો અને બારડોલી સત્યાગ્રહમાં એને ભાગ લીધો હતો, પણ એ જે છે એ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા. યાદ રાખજો મિત્રો. હા, સુરેશભાઈ પટેલ રાઈટ, પ્રદીપભાઈ વાળા અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે છે એ એકદમ સાચા છે. એકદમ વિદ્યાર્થી મિત્રો તમે સાચા છો. બસ તૈયારી જે છે ને એ હું એમ કહું છું ચાલુ રાખજો. હવે તમે જેટલા હેલ્પરની તૈયારી કરી રહેલા મિત્રો છે ને બધાને એક વાત કહેવા જઈ રહ્યો છું, ખાસ કાન થઈને સાંભળજો કે હમણાં તમને ખબર છે કે GSSB જે છે એ એનું જે છે એ 10 વર્ષનું ભરતી કેલેન્ડર બહાર પાડ્યું. 10 વર્ષનું ભરતી કેલેન્ડર બહાર પાડ્યું. તો એની અંદર તમે જોયું હશે કે આગામી સમયની અંદર જે છે એ ભરતીઓ બહુ ઓછી આવવાની છે. ભરતી એટલે કે જગ્યાઓ જે છે ઘટ જે છે એ જગ્યાઓ બહુ ઓછી છે. અને એમાંય જે અત્યારે જે હેલ્પરની ભરતી આવી છે વિદ્યાર્થી મિત્રો, જેની અંદર 1600+ જગ્યાઓ છે, તો હેલ્પરની ભરતીની અંદર તમને જો લેખિત પરીક્ષામાં બેસવાનો મોકો મળી ગયો છે તો તમારું જેવું ભાગ્યશાળી કોઈ વ્યક્તિ નથી. હવે આનાથી વિશેષ તો તમારે શું હોય વિદ્યાર્થી મિત્રો? આનાથી વિશેષ હોય શું? બરોબર, 1600 વિદ્યાર્થીઓ છે. કેટલા? 1600 વિદ્યાર્થીઓને આપણે લેવાના છે. ચલો ને એક કેલ્ક્યુલેશન આપણે કરી લઈએ. કેલ્ક્યુલેશન કરી લઈએ કે 1600 વિદ્યાર્થીઓને લેવાના છે, 1600 × 15 એટલે 24000 વિદ્યાર્થીઓને પરીક્ષા દેવાનો મોકો મળ્યો છે. 24000માં તમારું નામ છે. બરોબર, 24000માં તમારું નામ છે. તમારે કેટલા વિદ્યાર્થીઓ સામે લડવાનું છે મને કોઈ કહેશો? 24000 ભાગ્યા 1600 હું કરું, માત્ર ને માત્ર 15 વિદ્યાર્થીઓ સામે લડવાનું છે. 15 માંથી તમારે પહેલું આવવાનું છે. અને આમાં તો કેટલા વિદ્યાર્થીઓ તૈયારી નથી કરતા. હું તમારું ITI ને વિદ્યાર્થી મિત્રો એપ્રેન્ટિસનું મેરિટ સારું હોય ને તો લેખિત પરીક્ષામાં હું તો એમ કહું છું તમે ખાલી 60 થી 65 માર્ક લાવો, 60 માર્ક લાવો તોય તમારું સિલેક્શન થઈ જાય એવું છે. એટલે અમે જે છે ને થોડીક વિદ્યાર્થી મિત્રો મહેનત કરો. પરીક્ષાની 1-2 મહિનાની અમે એવું લાગે છે કે 1-2 મહિનાની અંદર તમારું પરીક્ષાનું આયોજન થશે, કારણ કે કંડક્ટરનું પૂરું થઈ ગયું છે, ડ્રાઈવર વાળાની એક ડ્રાઇવિંગ ટેસ્ટ બાકી છે. એટલે ડ્રાઇવિંગ ટેસ્ટ પૂરું થાય એટલે તરત જ હેલ્પરની ભરતીની લેખિત પરીક્ષા માટેનું પહેલા તો ફાઇનલ યાદી આવશે, પછી ત્યારબાદ લેખિત પરીક્ષા માટેનું લિસ્ટ આવશે. બરોબર, તો તમે અમે તૈયારી ઓછી, સમય ઓછો છે તમારે ભાઈ. બરોબર, ઓછા સમયની અંદર તૈયારી કરવાની છે ને આનો જેવો મોકો ફરતી નહીં મળે. બીજી કેડરની અંદર ભરતીની જગ્યાઓ જુઓ તમે, જગ્યાઓ સાવ ઓછી આવે છે, પ્લસમાં ફોર્મ કેટલા ભરાય છે આમાં તો તમને ખબર જ છે. આપણે 24000 જ વિદ્યાર્થીઓ છે, તો વિદ્યાર્થી મિત્રો જે છે એ તમારે હવે એવું ધારી લેવું જોઈએ કે હવે આપણે તૈયારી કરવાનો બેસ્ટ સમય અને બેસ્ટ પીરિયડ છે. અને પગાર વધારો થઈ ગયો છે, 21000+ પગાર તમને અહીંયા હેલ્પરની અંદર મળે છે. અને આ પગાર 5 વર્ષ પછી સીધો વિદ્યાર્થી મિત્રો 28 થી 29000 પગાર થશે. અને એમાં જો 8મું પગાર પંચ લાગુ થયું હતું તો સ્ટાર્ટિંગ પગાર જ 28 આસપાસ થઈ જશે. એટલે હવે લેખિત પરીક્ષા દેવાનો મોકો મળ્યો છે તો હવે ચૂકતા નહીં, તૈયારી જે છે ચાલુ કરી દેજો. બરોબર, ખાસ આ વિદ્યાર્થીઓને કહેવાનું હતું. તો અહીંયા અમદાવાદી જે કરેક્ટ આન્સર. ચલો ત્યારબાદ ગિરનારનો શિલાલેખ. હું ગિરનારના શિલાલેખ વિશે ઘણી બધી માહિતી અત્યારે કહેવા જાઉં તો સમય વધારે લાગશે, પણ ખાસ એમ કહીશ કે ગિરનારનો શિલાલેખ જે છે ને એ અલગ અલગ વ્યક્તિઓ દ્વારા નિર્માણ થયું હતું, અને એને શોધ્યો તો બીજાએ, એને ઉકેલ્યો તો બીજાએ. એટલે પહેલા નિર્માણ કોઈને કરાવ્યું ગિરનારના શિલાલેખનું? તો નિર્માણની અંદર કોણ નામ આવશે? તો કે સમ્રાટ અશોક જે છે એમને આનું જે છે એ ગિરનારના શિલાલેખનું શું કરાવ્યું? તો કે નિર્માણ કરાવ્યું. બરોબર, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ હું તમને વાત કરું કે ભાઈ આની શોધ કોને કરી? આ ગિરનારનો શિલાલેખ છે એની શોધ કોને કરી? આ રીતનો પણ ક્વેશ્ચન પૂછાઈ જાય તો કર્નલ, બરોબર, જેમ્સ કર્નલ અથવા તો કર્નલ જેમ્સ, તમે ગમે તે રીતે યાદ રાખી શકો છો. અને ત્યારબાદ આ ગિરનારનો શિલાલેખ જે છે ને ઉકેલ્યો કોને? કે ભાઈ આમાં શું લખ્યું છે, આ ઉકેલ્યું કોને? તો જેમ્સ પ્રિન્સેસ. બરોબર, જેમ્સ પ્રિન્સેસ. નીતિરાજસિંહ ગોહિલ કહે છે કે જય માતાજી સાહેબ, કંડક્ટર ડોક્યુમેન્ટ વેરિફિકેશન તમારા લીધે કમ્પ્લીટ થઈ ગયું છે. થેન્ક યુ સાહેબ. ઓકે નીતિરાજભાઈ, વેલ ડન. ચલો બેસ્ટ ઓફ લક. તમને પણ તમારા જીવનની અંદર જે છે એ
કંડક્ટરની નોકરી જે છે એકદમ પ્રામાણિકતાથી કરજો, બરોબર, અને જીવનમાં છે આનાથી વધારે પણ સારી નોકરી મેળવો અને તૈયારી એક ખાસ ચાલુ રાખજો, એવી છે એ શુભકામનાઓ. તો અહીંયા ગિરનારનો શિલાલેખ જે છે એ આ સમ્રાટ અશોકને બધા કયા કાળની અંદર થઈ ગયા, તો કે મૌર્ય યુગની અંદર થઈ ગયા. એટલે મૌર્ય યુગ જે છે આપણો સાચો જવાબ થશે. ઈસવીસન પૂર્વે લગભગ જે છે એ 256-257 આસપાસની આ વાત છે મિત્રો. ત્યારબાદ BAPS નું મંદિર જે છે તે મુખ્ય મંદિર ટૂંકમાં કહું તો ક્યાં આવેલું છે? BAPS માટેનું મુખ્ય મંદિર જે છે તે કઈ જગ્યાએ આવેલું છે? એકદમ સાચી વાત છે પ્રદીપભાઈ વાળા, જેમ્સ કર્નલ છે, એ જેમ્સ કર્નલ દ્વારા જે છે આ ગિરનારનો શિલાલેખ છે એને શોધ કરી હતી. ચલો અહીંયા જવાબ આપો. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ. આવું તમે જ્યાં ત્યાં જે ગમે ત્યાં જે છે લગભગ સ્વામિનારાયણની કંઈક ઉત્સવ હોય તો ત્યાં BAPS ની સંસ્થા હોય તો આ રીતનું વાંચેલું હશે. તો બોચાસણ છે એની સંસ્થા જે છે એ હતી. સાહેબ તમારા લાઈવમાં ખૂબ જ મોજ કરી હતી હો અમે, એનું પરિણામ આવ્યું. ઓકે, વેલ ડન. ચલો કાંઈ વાંધો નહીં ભાઈ. કંડક્ટર વાળા મિત્રો જે છે આશ્વાસન આપી રહ્યા છે અને હવે હેલ્પર વાળા મિત્રો 50 જેટલા જોડાઈ ગયા છે. તો તમામ વિદ્યાર્થી મિત્રો ફટાફટ અહીંયા આન્સર આપી દો. ઓકે, લગભગ B તરફ જાય છે, બધા વિદ્યાર્થી મિત્રો B તરફ જાય છે. ઓકે, વેલ ડન. B ઇઝ અ કરેક્ટ આન્સર. ચલો, B ઇઝ અ કરેક્ટ આન્સર. BAPS નું એકવાર પૂરું નામ ફૂલ ફોર્મ પણ પૂછાઈ ગયું છે, લગભગ હવે ન પૂછાય, બરોબર, લગભગ ન પૂછાય, પણ એકવાર જે છે એ BAPS વાળાનું ફૂલ ફોર્મ જે છે એ પૂછાઈ ગયું છે. તો એમાં યાદ રાખવાનું છે કે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા આ રીતની BAPS ની આખી સંસ્થા છે. ઓકે, ચલો આગળ વધી જાય. દ્વારકાનું મુખ્ય મંદિર. ભાઈ દ્વારકાનું મંદિર 7 માળનું છે, આપણે બધાને ખબર છે. કેટલા વર્ષ જૂનું છે? તો કે 2000 થી શરૂ કરીને લગભગ 2300-2200 વર્ષો આસપાસ જે છે આ દ્વારકાનું મંદિર જે છે એ જૂનું છે. 7 માળનું છે અને લગભગ એની અંદર સ્તંભની સંખ્યા 60 કરતા પણ વધારે છે. તો આ દ્વારકાનું જે મંદિર છે કે જેની અંદર આપણે જે છે ભગવાન કાળિયો ઠાકર દ્વારકાધીશ બિરાજમાન છે. બધા એકવાર કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખી નાખજો. તો આ મંદિરને કયા મંદિર તરીકે આપણે વિદ્યાર્થી મિત્રો ઓળખીએ છીએ? આ ની અંદર જે છે શું આવશે મિત્રો જવાબ? ઓકે, ઓપ્શન નંબર B એટલે કે જગત મંદિર. એકદમ ઈઝી ક્વેશ્ચન છે અને પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. જો આવું ઈઝી પેપર હતું ને તો વિદ્યાર્થીઓને સારા માર્ક મોક ટેસ્ટની અંદર નથી આવ્યા. તો એટલા માટે કહું છું થોડીક તૈયારી છે એ વધારે દેજો હેલ્પર વાળા વિદ્યાર્થીઓ. ચલો ત્યારબાદ 7મા નંબરનો પ્રશ્ન. કોઈ પણ કોમ્પિટેટિવ એક્ઝામ હોય અને ગાંધીજીનો પ્રશ્ન ન પૂછાય એવું બને નહીં. એટલે ગાંધીજી આપણે જે છે એ ગાંધીજી કઈ બકરીનું દૂધ પીતા ત્યાંથી શરૂ કરીને ગાંધીજીનું મૃત્યુ કોઈને કર્યું હતું ત્યાં સુધીનું બધું યાદ રાખવું પડે, બરોબર. તો ગાંધીજી દ્વારા સ્થપાયેલી સંસ્થા નથી, યુનિવર્સિટી છે. તો આ ગુજરાત યુનિવર્સિટી એક છે અને ગુજરાત વિદ્યાપીઠ પણ છે અને સાથે સાથે ગાંધી વિદ્યાપીઠ છે અને શાંતિ નિકેતન સંસ્થા. આ 4 સંસ્થા તમને અલગ અલગ રીતે આપેલી છે. તો ચલો આની અંદર શું જવાબ આવશે? વેરી ગુડ, બધાને ખબર છે ઓપ્શન નંબર A. જો ઘણા C તરફ જાય છે. ભાઈ ગુજરાત યુનિવર્સિટી અલગ છે મિત્રો. ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના 1949માં થઈ હતી, યાદ રાખજો. આ ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના 1949માં થઈ હતી. જ્યારે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપનાની વાત કરું તો 1920ની અંદર થઈ હતી. એટલે તમને ખબર પડી જવી જોઈએ કે કયું વસ્તુ આવશે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે છે ઓપ્શન નંબર C તરફ જાય છે, પણ ઓપ્શન નંબર A આવશે. ઓપ્શન નંબર A આવશે. વેરી ગુડ સુરજભાઈ. ગુજરાત વિદ્યાપીઠ જય દ્વારકાધીશ ભાઈ, જય દ્વારકાધીશ. તો ઓપ્શન નંબર A ઇઝ અ કરેક્ટ આન્સર, બરોબર. 1920ની અંદર મહાત્મા ગાંધી અમદાવાદમાં આવેલી છે ગુજરાત વિદ્યાપીઠ, તો એની સ્થાપના જે છે તેમને કરેલી હતી. તો આ આપણે યાદ રાખવું રહ્યું. ત્યારબાદ આગળ વધી જઈએ. ગાંધીજીએ અનુવાદ કરેલું પુસ્તક એનું નામ છે અનટુ ધી લાસ્ટ પુસ્તક. જો ગાંધીજીએ જે આ પુસ્તક છે ઇંગ્લિશની અંદર લખાયેલું હતું એની અંદર જે છે એ ટ્રાન્સલેટ કર્યું, ગુજરાતીની અંદર ટ્રાન્સલેટ કર્યું હતું. તો આ પુસ્તકનું નામ શું છે? તો કે અનટુ ધી લાસ્ટ. તો આ પુસ્તક લખ્યું કોણ? એના લેખક કોણ હતું? એનું લેખક કોણ હતું? યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. બિલકુલ સર મેં એપ્રેન્ટિસ નથી કરી તો પણ નામ આવી ગયું છે, તો મારે કેટલા ટકા લાવવા પડશે? જો નોર્મલી આપણે એવું માનીએ કે ઓબીસીનું જે મેરિટ છે, જો પેપર મીડિયમ લેવલનું રહે, પેપરનું મીડિયમ લેવલનું રહેશે તો તમારે જે છે 65 થી વિદ્યાર્થી મિત્રો 70 ની આસપાસ તમારે હોય માર્ક, તો જે છે 65 થી 70 ની આસપાસ હોય તો તમે લેખિત પરીક્ષાની અંદર આવી શકો. આમાં પાછા તમારા કન્વર્ટ થશે, 30% ની અંદર કન્વર્ટ થશે, બરોબર. એટલે તમારે જે છે એ 70 જેવા માર્ક તો લાવવા જ પડે. 70 ના પાછા 30માં કન્વર્ટ થાય એ તમારા અત્યારનું જે મેરિટ છે ને એમાં એડ કરી દેવાના તમારે, બરોબર છે. ચલો ફટાફટ આન્સર આપો. સુડાસમા ભાઈ મેં તમને હમણાં જ કીધું કે લેક્ચર પૂરો થાય એટલે ટેસ્ટ મુકાઈ દેશું, બરોબર છે. પણ તમે અધવચ્ચેથી જોઈન થયા હોય એવું મને લાગી રહ્યું છે. આ લેક્ચર પૂરો થાય એટલે તરત જ બરોબર 30 સેકન્ડની અંદર ટેસ્ટ મુકાઈ જશે.
બરોબર, ટેસ્ટ તમારી તૈયાર જ છે, પણ ખાલી તમારા કોર્સની અંદર એડ કરવાની બાકી છે. તો એ તરત કરી દેશું. મને ખ્યાલ હતી કે હું લેક્ચર લઈશ ને તો બધા ટેસ્ટ આપવા જતા રહેશે, એટલે જે છે એ આપણે લેક્ચરમાં નહોતું રાખ્યું. અહીંયા બધા વિદ્યાર્થી મિત્રો જે છે એ સાચો જવાબ આપી રહ્યા છે. જ્હોન રસ્કિન. ભારતના પહેલા મહિલા રાષ્ટ્રપતિ કોણ હતું? ઇન્દિરા ગાંધી, નજમા હેતુલ્લા, સુચેતા કૃપલાની, કે આમાંથી એક પણ નહીં? આ ક્વેશ્ચનની અંદર લગભગ ધોવાના થશે, મને એવું લાગી રહ્યું છે કે આ ક્વેશ્ચનની અંદર વિદ્યાર્થીઓનું થોડુંક ધોવાના થશે. બરોબર, જોઈએ શું વિદ્યાર્થીઓ જવાબ આપે છે. કે ભારતના પહેલા મહિલા રાષ્ટ્રપતિ પૂછેલા. જો આ બધું જે છે ને ભારતનું જીકે છે, ભારતના જીકેના ટોપિક આપણે કોર્સની અંદર મૂકેલા છે, બધા ટોપિક કરી નાખજો. ગુજરાત ને ભારત બંનેનું થઈને 45 અથવા તો 46 ટોપિક છે. આ બધા ટોપિક દરરોજ બે ટોપિક કરો. હું એમ નથી કહેતો એક સાથે કરી નાખો, દરરોજ બે ટોપિક કરો. એક પેજ બે પેજના છે એ બધા ટોપિક. દરરોજ બે ટોપિક કરી નાખો એટલે આરામથી વિદ્યાર્થી મિત્રો 1 મહિનાની અંદર આખું તમારું જીકે કમ્પ્લીટલી થઈ જાય. પછી એની ટેસ્ટ આપી દેજો. ઓકે, વાહ, સરસ. ટેસ્ટ આપીને આવ્યા છે એટલે નથી વાંધો આવ્યો. ઘણા બધા ઇન્દિરા ગાંધી કહે છે. યાદ રાખજો, પ્રથમ મહિલા પૂછ્યું છે, પ્રથમ પૂછ્યું છે, એટલા માટે અહીંયા કોણ જવાબ આવશે? અહીંયા કોણ જવાબ આવશે? નહીં, સુરજ પટેલ. કોઈનો જવાબ હજી સુધી સાચો નથી આવેલો. આમ જવાબ સાચા છે કે આમાંથી એક પણ નહીં, પણ આમાંથી એક પણ ન હોય તો પછી કોણ હોય? એ તો જવાબ કરો. એ કોઈ જવાબનો આન્સર આપેલો નથી કોમેન્ટ બોક્સની અંદર. જો ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા લખી દઉં છું તમને. કોણ આવશે? તો કે શ્રીમતી પ્રતિભા દેવીસિંહ પાટીલ. કારણ કે વિદ્યાર્થીઓનું પૂરું નામ નહીં સાંભળેલું, શ્રીમતી પ્રતિભા પાટીલ નામ સાંભળેલું હશે, પણ શ્રીમતી પ્રતિભા દેવીસિંહ પાટીલ જે છે એ આપણા ભારત દેશના કેટલામાં? તો કે 12મા નંબરના જે છે એ રાષ્ટ્રપતિ હતા. પણ મહિલાઓની દ્રષ્ટિએ વાત કરીએ તો એમાં પહેલા નંબરના જે છે રાષ્ટ્રપતિ હતા. વેરી ગુડ પ્રતિભા પાટીલ. હવે જવાબ મળ્યો. રાહુલભાઈ પટેલ, એકદમ સાચી વાત. હા, વેરી ગુડ, આપેલો છે. ઓકે. ચલો ત્યાંથી આગળ વધી જાય મિત્રો. 10મા નંબરનો પ્રશ્ન કે આમાં વર્ગભેદ કોણ છે? જો આમાં જુઓ તમે, ઓપ્શન નંબર એ ગ્રામ. તો ગ્રામ જે છે આપણે ગ્રામ વજનમાં ગ્રામનો ઉપયોગ કરીએ, કિલોગ્રામનો પણ ઉપયોગ શેની અંદર કરીએ? વજનની અંદર. મિલીગ્રામનો ઉપયોગ પણ વજનની અંદર કરીએ. ટેલિગ્રામનો ઉપયોગ વજનની અંદર ન કરાય. બરોબર, અહીંયા બે રીતે ટેલિગ્રામ. એક તો અત્યારે આપણે વાપરીએ છીએ, તો ઘણા બધા વિદ્યાર્થીઓ આપણા ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન નથી. તો ખાસ વિદ્યાર્થીઓને કહીશ કે ટેલિગ્રામ ગ્રુપની અંદર મિત્રો જોઈન થઈ જજો. ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થવાનું મિત્રો ભૂલતા નહીં. ખાસ જે વિદ્યાર્થીઓ પ્રિપરેશન કરે છે અને જે વિદ્યાર્થીઓને આગળ જતા જે છે નાની મોટી અપડેટ કોઈ લેવી હોય, જેમ કે હેલ્પરની કોઈ દાખલા તરીકે અપડેટ આવી, તો આ હેલ્પરની અપડેટ હું તમને જે છે નાની મોટી અપડેટ આવી હોય ને તો પછી એનો વિડીયો ન બનાવવાનો હોય, તો પછી મારે જે છે એ પછી સીધી ટેલિગ્રામ ગ્રુપની અંદર છે એ મારે તમને કહી દેવાનું હોય. બરોબર, તો એની લિંક જે છે, બરોબર, એ અત્યારે કોમેન્ટ બોક્સની અંદર હું પિન કરી દઉં છું. જસ્ટ અ સેકન્ડ. કોમેન્ટ બોક્સની અંદર જે છે એ ઓકે ટેલિગ્રામની લિંક મૂકી દીધી છે મિત્રો, જોઈ લેજો એકવાર અને ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થઈ જજો. તો ટેલિગ્રામ જે છે અહીંયા અલગ પડે છે. લગભગ બધા વિદ્યાર્થીઓના જવાબ છે એ સાચા આવી રહ્યા છે અને હેલ્પરનો કોર્સ જે છે એની પણ એક લિંક મૂકી દીધી છે. ચલો ત્યારબાદ આમાં કોણ મીણબત્તી જૂથની બહારનું છે? ઓકે, બહુમતી જૂથની બહારનું છે. મીણબત્તી તો ઓપ્શનમાં છે. હવે જુઓ કોડિયું શું થાય? તો કે એની અંદર તમે કોઈ વસ્તુ છે એને સળગાવવી પડે. કોડિયાની અંદર દીવો મૂકીને તમારે સળગાવવું પડે. ફાનસની અંદર દીવો મૂકીને સળગાવવું પડે. મીણબત્તી જે છે એમાં દીવો હોય તો એને તમારે સળગાવવો પડે. જ્યારે બલ્બ જે છે એને સળગાવવાનો ન હોય, એ લાઇટથી ચાલે. એ શું? લાઇટથી ચાલે. તો આ છે અલગ પડે છે. આ જીકેની અંદર મેં આવા નાના ક્વેશ્ચન જે છે લીધા છે. તેમ છતાં વિદ્યાર્થીઓને આમાંથી 100માંથી 50 માર્ક આવ્યા છે. એટલે મારે વિચારવું પડે કે આ જે પેપર હતું ને, આ મોડલ પેપર ઈઝી હતું. ટેકનિકલ પ્રશ્નો તમને અઘરા કદાચ લાગ્યા હોય, બાકી આ બધા જીકેના પ્રશ્નો તમે ઈઝી લીધા. તેમ છતાં વિદ્યાર્થીઓને સારા માર્ક નથી આવ્યા. એટલા માટે કેવું પડે થોડી તૈયારી વધારી દેજો. જો આમાં એ જ રીતનો પ્રશ્ન છે. જુદું કોણ પડે? હું ઢોલકને તમારે શું કરવાનું હોય? ઢોલકને વગાડવાનું હોય. તો ઢોલકને વગાડો તો ઢમ આ રીતનો અવાજ આવે. જ્યારે હાર્મોનિયમ જે છે એનો અવાજ તમે જુઓ અલગ જ આવશે. તબલાનો અવાજ ઢમ આવે, નગારાનો અવાજ પણ એ રીતો આવે. તો આ ત્રણેય સમાન છે, ઢોલક, તબલા, નગારું. જ્યારે હાર્મોનિયમ વસ્તુ અલગ છે, કોણ જુદું પડે છે? તો આ રીતનું રિઝનિંગ જે છે એ પણ પૂછી નાખે. તમારું તાર્કિક જે લેવલ જે છે ને તમને પૂછવું છે ને, તો એ રિઝનિંગની અંદર જીકેની અંદર આવો પ્રશ્ન પૂછી જો કે ગણિત રિઝનિંગ તમારે તૈયાર નથી કરવાનું, એટલે એનો કોઈ વાંધો નથી. બરોબર, ચાલો ત્યારબાદ આગળ વધી જઈએ. જસ્ટ સેકન્ડ. પાંચમા નંબર 13મા નંબરનો ક્વેશ્ચન જોઈએ કે શિવ આ નામે ઓળખાતા નથી. ચલો, શિવ કયા નામે નથી ઓળખાતા મિત્રો? શિવના ઘણા બધા નામો છે. મહાદેવ, શંકર, ઝુરચટી અને નારાયણ. તો નારાયણ નામ છે એ શિવનું નથી. નારાયણ જે નામ છે એ શિવજીનું નામ નથી. તો નારાયણ ઇઝ અ કરેક્ટ આન્સર. આમાંથી જે વિદ્યાર્થી મિત્રો ટેસ્ટ દઈને આવ્યા છે, બરોબર,
એ વિદ્યાર્થી મિત્રોને જે છે એ લગભગ વાંધો નહીં આવે. સર મોક ટેસ્ટમાં હાઈ માર્ક કેટલા છે? હાઈએસ્ટમાં હાઈએસ્ટ માર્ક શરૂઆતની અંદર કીધું 78 માર્ક છે. હાઈએસ્ટમાં હાઈએસ્ટ 78 માર્ક છે, બરોબર. મોક ટેસ્ટની અંદર પ્રથમ ટ્રાય તમે માર્ક ટેસ્ટ આપ્યું હોય, માર્ક આવ્યા હોય ને એ જ વેલિડ ગણાશે, બરોબર. તમને કહી દઉં. ચલો, તે સૂર્યનો પુત્ર છે એમ પુરાણો કહે છે. સૂર્યનો પુત્ર કોણ છે? તો કે સૂર્યનો પુત્ર શનિ છે. સૂર્યનો પુત્ર કોણ છે? સૂર્યનો પુત્ર શનિ છે. તો ઓપ્શન નંબર ડી ઇઝ અ કરેક્ટ આન્સર. ત્યારબાદ ચલો, જીપીએસસી. જીપીએસસી નું ફૂલ ફોર્મ તમને પૂછેલું છે. કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહેલો સ્ટુડન્ટ કે જેને આ ખ્યાલ જ હોય, વોટ ફૂલ ફોર્મ ઓફ જીપીએસસી? તો જીપીએસસી નું ફૂલ ફોર્મ છે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન. ઓપ્શન નંબર સી ઇઝ અ કરેક્ટ આન્સર. સર અમારે મોક ટેસ્ટ જે છે આપ્યું હોય તો શું કરવું? તો આપણે એક જે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો વિડીયો બનાવેલો છે, 2 દિવસ પહેલા મૂકેલો છે. એની અંદર તમને પ્રેક્ટિકલ સાથે જણાવ્યું છે કે કઈ રીતે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, કઈ રીતે ટેસ્ટ આપવાની છે. તો તમે હજી પણ ટેસ્ટ આપી શકશો. પહેલા સેશન પૂરો કરી નાખો, પછી ટેસ્ટ આપ્યું હોય તો પછી, અથવા તો અત્યારે ટેસ્ટ આપ્યું હોય તો આપી શકો છો. ચલો, મુંબઈ કરતા લંડનનો સમય 5 કલાક પાછળ છે. અમે મુંબઈ અને લંડન સાથે સરખામણી કરી છે. તો દાખલા તરીકે મુંબઈમાં 10 વાગ્યા હોય તો લંડનમાં કેટલા વાગ્યા હોય? 5 વાગ્યા હોય, કારણ કે 5 કલાક પાછળ છે એટલા માટે, બરોબર. હવે લંડન થી રાત્રે 12 વાગે જે છે એ ઉપડેલું વિમાન 10 કલાકની સફર બાદ જે છે એ મુંબઈ પહોંચે છે. એટલે 10 કલાકની સફર બાદ જે છે એ મુંબઈ પહોંચે છે. તો ત્યારે મુંબઈનો સ્થાનિક સમય શું હશે? હું ખાસ વિચાર કરજો કે મુંબઈનો સ્થાનિક શહેરમાં તમારે 5 પ્લસ એડ કરવાના થશે. 10 + 5 એડ કરવાના થશે. જો દાખલા તરીકે ઘડિયાળ જે છે તમને આપેલી, જો કે અહીંયા આન્સર આવી ગયો, તો અહીંયા 12 વાગે જો ઉપડતી હોય, બરોબર, અહીંયા જે છે 12 વાગે ઉપડતી હોય તો 12 થી 10 સીધું થઈ જાય. અહીંયા 9 ને 1 10, તો અહીંયા 10 + 5 કલાક તો આગળ છે. તો તમારે 10, 11, 12, 1, 2 અને 3, એટલે 1, 2, 3, 4, 12. ત્યારબાદ આ રીતે 5 કલાક સુધી ગણો તો લગભગ 3 વાગ્યા આસપાસ થાય. એટલે 3 વાગ્યા હોય, કેટલા વાગ્યા હોય? તો કે બપોરના 3 વાગ્યા હોય. બપોરના 3 જે છે એ ઇઝ અ કરેક્ટ આન્સર. ઓકે, મારી પહેલા ઘણા બધા વિદ્યાર્થીઓએ સાચો જવાબ આપી દીધો છે. ઓપ્શન નંબર સી વાળા બધા સાચા છે. આગળ વાત કરીએ, ગીરના જંગલને કયા વર્ષથી અભયારણ્ય તરીકે જે છે જાહેર કરવામાં આવ્યું છે? તો 1965. પ્રશ્ન ઘણીવાર પૂછાઈ ગયો છે એટલે આમાં ટાઈમ વધારે નહીં લઈએ. ગુજરાતની અંદર કઈ જગ્યાએ જળ વિદ્યુત મથકની સાથે તાપ વિદ્યુત મથક પણ આપેલું છે? જળ વિદ્યુત મથકની સાથે સાથે તાપ વિદ્યુત મથક જે છે એ આવેલું છે. ઓખા, પોરબંદર, ઉકાઈ અને ધુવારણ. કયો સાચો જવાબ થશે? કયો જે છે એ સાચો જવાબ થશે? ઓકે 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 ઓકે, લગભગ વિદ્યાર્થી મિત્રો જે છે એ ઓપ્શન નંબર, ઓકે, ધર્મેશભાઈ ઉકાઈ તરફ જઈ રહ્યા. બધા વિદ્યાર્થી મિત્રો જે ઉકાઈ તરફ જઈ રહ્યા છે, ટેસ્ટ આપીને આવ્યા છે અથવા તો નહીં આપ્યું હોય, એ બધાના જવાબ એકદમ સાચા આવી રહ્યા છે. ઉકાઈ ઇઝ અ કરેક્ટ આન્સર. ઓપ્શન નંબર સી. ચાલો, ત્યારબાદ કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે? ભાઈ આ ક્વેશ્ચન તો ઘણીવાર પૂછાઈ ગયો છે. આ ક્વેશ્ચન તો ઘણીવાર પૂછાઈ ગયો છે. ટીમરૂ, ખેર, ચીડ કે પછી દેવદાર? કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે? ટીમરૂ, ખેર, ચીડ કે પછી દેવદાર? અને જીસીઆરટી તૈયાર કરી નાખો. હું તો એમ કહું છું, જો તમે હેલ્પરની તૈયારી કરતા હોય અને એકવાર જે છે મિત્રો તમારી પાસે ટાઈમ હોય તો ખાસ બધાને સજેસ્ટ કરીશ, ધોરણ 6, ધોરણ 7 ને ધોરણ 8 આ ત્રણેય ધોરણની સામાજિક વિજ્ઞાન જે છે, આ સામાજિક વિજ્ઞાન તમે કરી નાખશો એટલે તમારા અભ્યાસક્રમની અંદર જે ઇતિહાસ આપેલો છે, બરોબર, આ ઇતિહાસનો ટોપિક તમારો ક્લિયર થઈ જશે. એક ભૂગોળ આપેલો છે, ભૂગોળનો ટોપિક ક્લિયર થઈ જશે. લગભગ ઘણું ખરું સામાન્ય જ્ઞાન છે એ પણ આની અંદર આવી જશે. તો હું તો એમ કહું છું, ધોરણ 6, 7, 8 ની જે છે એ જીસીઆરટી કરી નાખજો. જીસીઆરટી એટલે કે સામાજિક વિજ્ઞાનની પાઠ્યપુસ્તક. બધા વિદ્યાર્થી મિત્રો બી ને સી તરફ જાય છે. ખેર જે છે એ જ કરેક્ટ આન્સર. ખેર જે છે એ કરેક્ટ આન્સર. સી નહીં આવે. રાહુલભાઈ સોલંકી, સી નહીં આવે, ખાસ ધ્યાન રાખજો. ઓકે, આગળ વધીએ. ચલો, 20મા નંબરનો પ્રશ્ન છે કે કયું ખનિજ છે એ દરિયાના પાણીના શુદ્ધિકરણમાં વપરાય છે? લિગ્નાઇટ કોલસો, બોક્સાઇટ કોલસો, ડોલોમાઇટ કે પછી ગ્રેફાઇટ? આની અંદર વધારે ટાઈમ વેસ્ટ નહીં કરીએ, થોડોક સામાન્ય વિજ્ઞાન તરફ વહી ગયા આપણે. ડોલોમાઇટ ઇઝ કરેક્ટ આન્સર. ફરીથી જો કૂપન કોડ એપ્લાય કરજો. જે વિદ્યાર્થીઓને કોર્સ લેવાનો બાકી છે એ વિદ્યાર્થી મિત્રો કૂપન કોડ ત્યાં લખેલો હશે એપ્લિકેશનની અંદર, ત્યાં હશે જ, તમારે ટાઈપ નથી કરવાનો. રામનવમી 145 આ રીતનો કોડ હશે, એની ઉપર ખાલી ક્લિક કરવાનું છે. સીધું ક્લિક કરશો ને એટલે ડિસ્કાઉન્ટ તમને મળી જશે. આ 1111 ની બદલે સીધું ડિસ્કાઉન્ટ 849 થઈ જશે. કેટલું? 849. તો કૂપન કોડ નાખવાનું ભૂલતા નહીં. અને ખાસ આ વિડીયો જોઈ રહેલા વિદ્યાર્થી મિત્રોને ખાસ કહીશ કે તારીખ 7/4/2025 રાત્રે છે એ 12 કલાક સુધી આ ઓફરનો તમને લાભ મળશે, રામનવમીની ઓફરનો. ચલો આપણે આગળ વધી જઈએ. કયા પાકના ઉત્પાદનની અંદર ગુજરાત જે છે એ સમગ્ર આખા ભારત દેશની અંદર જે છે એ મોખરે છે?
સર ટેકનિકલની અંદર 35 થી 40 માર્ક લાવવા માટે શું કરવું જોઈએ? જો ખાસ જે વિદ્યાર્થીઓ હેલ્પરની તૈયારી કરે છે તમારા ટેકનિકલ કોર્સની અંદર તમને સમજાવી દઉં તો જીએસઆરટીસી દ્વારા અત્યારે તો અભ્યાસક્રમ નથી બહાર પાડ્યો, પણ જીએસઆરટીસી જ્યારે 2019 ની અંદર જે છે એ તમારા હેલ્પરની થોડીક જગ્યાઓ માટે ભરતી બહાર પાડી હતી અને એની 2021 ની અંદર પરીક્ષા લીધી હતી. તો તે સમયે ઇંગ્લિશની અંદર જે છે અભ્યાસક્રમ બહાર પાડ્યો હતો કોને? જીએસઆરટીસી. અને એની અંદર અલગ અલગ ટોપિકના નામ લખેલા હતા, બરોબર? અલગ અલગ ચેપ્ટર ને અલગ અલગ ટોપિકના નામ લખેલા હતા. તો એ ટોપિક સૌથી પહેલા તમે કરી નાખો. એ ટોપિક જે છે એમાંથી પછી 2021 નું જે પેપર હતું ને એમાંથી એ લોકોએ પૂછેલું હતું. ઘણા બધા એમ કહેશે કે સાહેબ 14 ટ્રેડ ક્યારે અમારે તૈયાર કરવા? પણ 14 ટ્રેડ તૈયાર નથી કરવાના. પહેલા જે અભ્યાસક્રમ છે એને એસટી નિગમે અભ્યાસક્રમ બહાર પાડ્યો છે. આ એસટી નિગમે ટેકનિકલનો અભ્યાસક્રમ જે બહાર પાડેલો છે એની અંદર જે ટોપિક આપેલા છે એ ટોપિક તૈયાર કરો. પ્લસ તમને ટાઈમ મળે છે ને તો 14 ટોપિક પછી 14 ટ્રેડ પછી તૈયાર કરો. આમાં ઘણા ટોપિક એવા છે. પેઇન્ટર વાળો જે તમારો ટ્રેડ છે તો એમાંથી એક જ ક્વેશ્ચન હતો. તો એવું નથી કે બધામાંથી ક્વેશ્ચન પૂછાય, અમુકમાંથી ન પણ પૂછાય, પણ જે આઈએમપી છે એ ખાસ કરી નાખજો. અને આપણો જે કોર્સ લીધો છે એવા વિદ્યાર્થીઓને ખાસ કહીશ કે તમે પહેલા તમને જે 830 પેજની જે પીડીએફ આપી છે, બરોબર? જે પીડીએફ આપેલી છે, મોટા અક્ષરે છે, સારા એવા ફોન્ટ છે, ચિત્રો સાથે સમજૂતી છે, આની અંદર જે 56 ચેપ્ટર આપેલા છે, આ પ્રકરણ જે 56 પ્રકરણ છે ને પહેલા કરી નાખજો. એમાંથી મોસ્ટ ઓફલી ક્વેશ્ચન તમને પરીક્ષાની અંદર જોવા મળશે. પછી બીજું બધું કરવા જજો. તો પહેલા આ ટેકનિકલનું આટલું તૈયાર કરી નાખો એટલે લગભગ જે છે તમારે એમાંથી 50 માંથી જે છે 30 35 ધીમે ધીમે વધશો. એક સાથે નહીં વધો, ધીમે ધીમે છે માર્ક વધશે, પણ પહેલા એ તૈયાર કરી નાખજો. અહીંયા બધા વિદ્યાર્થીઓનો જવાબ આવી રહ્યો છે અને બધા વિદ્યાર્થીઓ છે સાચો જવાબ આપ્યો છે કે ગુજરાત જે છે, ગુજરાત એરંડાની અંદર સમગ્ર ભારતની અંદર પ્રથમ છે. ચાલો ત્યારબાદ આગળ વધી જઈએ. નર્મદા નદીમાં આવેલો સાધુ બેટ કયા મહાપુરુષની એની ઉપર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે? ભાઈ બધાને ખબર છે ને, 182 મીટરની ઊંચી પ્રતિમા જે છે સમગ્ર આખા વિશ્વની મોટામાં મોટી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની આપણા ગુજરાતની અંદર બનાવવામાં આવેલી છે. મેં તમને હમણાં પણ સરદાર વલ્લભભાઈ પટેલ વિશે કીધું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ જે છે એ મહાપુરુષ જેમને આપણા ભારત દેશની અંદર જે અલગ અલગ દેશી રજવાડાઓ હતા એ દેશી રજવાડાઓની અંદર વિલીનીકરણ કરવાનું કામ, કે બધા રાજાઓને મનાવવા અને એમને ભેગા કરવા અને એક સમગ્ર રાષ્ટ્ર તૈયાર કરવો, બરોબર? એવું કામ આપણા ભારત દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન એવા સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું છે. ને એમનો જન્મ પણ ખાસ પૂછાય છે 31 ઓક્ટોબર 1875, એમનું મૃત્યુ 15 ડિસેમ્બર 1950. આ બંને તારીખ ખાસ યાદ રાખવાની છે, બરોબર? નડિયાદની અંદર તેમનો જન્મ થયો હતો. એમનો પત્નીનો પણ ઘણો મોટો રોલ છે. ઝવેરબા એમની પત્નીનું નામ છે, તો એમનું પત્નીનું નામ પણ ન ભૂલાયો. ઓકે, બધા વિદ્યાર્થી મિત્રો સાચા છે. 182 એકદમ સાચી વાત પ્રદીપભાઈ વાળા. ચલો, કયા છોડના ફળમાંથી સુતરાઉ કાપડ બને છે? મિત્રો આપણે 2-3 દિવસની અંદર જે છે એ આપણે જે લોકોએ ટેલિગ્રામ નથી જોઈન કર્યું એ ટેલિગ્રામ જોઈન કરી લેજો. ટેલિગ્રામ જોઈન કરી લેજો મિત્રો, કારણ કે ટેલિગ્રામની અંદર આપણે એક એવું ફોર્મની હું તમને લિંક મોકલીશ. એ લિંકની અંદર વિદ્યાર્થી મિત્રો અથવા તો જે લોકો પેડ વિદ્યાર્થીઓ છે, તમારે બધાને ડેટા ન દેવો હોય તમારો, તો પેડ વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને એક હું ફોર્મ મોકલીશ જેની અંદર તમારે તમારું નામ, બરોબર, તમારું ગામ અને તમારે જે છે આઈટીઆઈની અંદર કેટલા ટકા એ હતા એ અને એપ્રેન્ટિસમાં કેટલા ટકા હતા એ, કે જેની અંદરથી મને ખ્યાલ આવશે કે તમારો આઈટીઆઈ અને એપ્રેન્ટિસના માર્ક કેટલા બને છે, હું તમારા લેખિત પરીક્ષામાં કેટલા માર્ક લાવવા જોઈએ એ આઈડિયા હું એના ઉપરથી લગાડીશ. તો આવું ફોર્મ હું ટેલિગ્રામ ગ્રુપની અંદર જે છે ટૂંક જ સમયની અંદર 1-2 દિવસની અંદર જ્યારે ટાઈમ મળશે ત્યારે એની એક લિંક સેન્ડ કરી દઈશ કે જેની અંદર તમારે તમારું ફોર્મ ફિલઅપ કરી દેવાનું છે. જો બધાને ન આપવું હોય તો કાંઈ નહીં, આપણે પેડ વિદ્યાર્થીઓ જે છે લગભગ વિદ્યાર્થી મિત્રો કોર્સની અંદર 300+ મિત્રો જોડાઈ ગયા છે. કેટલા? 300+. તો 300 મિત્રો તમે આપી દેજો જેથી મને ખ્યાલ આવે અને તમને હું પણ જણાવી દઉં કે તમારે હવે આટલો તમારા માર્ક થાય છે અને તમે લેખિતમાં આટલું તમે સારું પરફોર્મન્સ કરી નાખો તો લગભગ તમને નોકરી પાકી થઈ જાય. તો આ રીતે બધા જે છે ટેલિગ્રામ ગ્રુપની અંદર જોડાઈ લેજો, અથવા તો યુટ્યુબની અંદર આપણે એક પોસ્ટ મૂકી દઈશું જેની અંદર એક લિંક મૂકી દઈશું. તો પોસ્ટ યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી હોય તો એમને કંઈ વાંધો નથી. અહીંયા બધા વિદ્યાર્થી મિત્રો એ તરફ જાય છે કે કપાસમાંથી સુતરાઉ કાપડ બને, નાના છોકરાઓને આવડે. ત્યારબાદ હવે જો કરંટ અફેરના પ્રશ્નો લીધા છે. આ કરંટ અફેર મેં કયું લીધું છે? તો જાન્યુઆરી 2025 નું કરંટ અફેર લીધું છે. યાદ રાખજો, ક્યારનું? જાન્યુઆરી 2025 નું. આપણે જો પરીક્ષા જે છે 5મા મહિનાની અંદર અથવા તો 6ઠા મહિનાની અંદર આપણી પરીક્ષા લેવાય તો આપણે જાન્યુઆરીથી શરૂ કરવાનું વિદ્યાર્થી મિત્રો. તો જાન્યુઆરીથી શરૂ કરીને જૂન મહિના સુધીનું એટલે 6 મહિનાનું, છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર કરવાનું થશે. અને એમાં હું તમને કરાવીશ, એની પીડીએફ આપીશ, થિયરીની પીડીએફ આપીશ, એમસીક્યુની પીડીએફ આપીશ ને વિડીયો સોલ્યુશન કરાવીશ. એટલું તમે કરી નાખશો, બરોબર? ખાલી કેટલા દિવસનું કામ છે? 2 દિવસનું કામ છે. છેલ્લા 6 મહિનાનું ગુજરાતનું જ કરવાનું છે, ભારતનું નહીં પૂછાય. અત્યારથી કહી દઉં, ગુજરાતનું કરંટ અફેર પૂછાશે. ગુજરાતનું કરંટ અફેર તમને પૂછાશે, ભારતનું કરંટ અફેર તૈયાર કરવા જવાનું નથી. એટલે અત્યારે નથી કરવાનું. જ્યારે હું તમને જે છે એ
એના વિડીયો આપી દઈશ, બધું કોર્સમાં સમજાવી દઈશ, ત્યાર તમે કરી નાખજો. 2 દિવસનું કામ છે, આરામથી થઈ જશે. પણ અત્યારે જવાબ આપી દો. અહીંયા શું જવાબ આવશે? તો કે તાજેતરમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રીએ દેશભરમાં કેટલી બહુહેતુક પ્રાથમિક કૃષિ ક્રેડિટ સોસાયટીનું ઉદ્ઘાટન કર્યું? તો એમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 10,000. ઓપ્શન નંબર સી. બરોબર. આની અંદર ગુજરાત ઇન્વોલ્વ હતું એટલે આ પ્રશ્ન પૂછાઈ શકે. સાહેબ આ ગુજરાતનો પ્રશ્ન નથી, આ તો તમે એમ કહો છો કે દેશભરમાં કેટલી બહુહેતુક પ્રાથમિક કૃષિ ક્રેડિટ સોસાયટીનું ઉદ્ઘાટન થયું. તો દેશભરમાં પૂછ્યું છે તો આની અંદર ગુજરાતે પણ ભાગ લીધો હશે, કારણ કે ગુજરાત પાક્ષિકની અંદર આનો ઉલ્લેખ છે એટલા માટે. તો તમારે કરવાનું. બરોબર. કોઈ દિલ્હીની અંદર કોઈ ઇવેન્ટ થયો હોય તો એ તમારે યાદ રાખવાની નથી. બરોબર. અથવા તો એમ વાત કરું કે તેલંગાણાની અંદર મુખ્યમંત્રી કે કોઈ બીજો કોઈ ફર્યો હોય, થયું હોય રાજ્યપાલ કે ગમે તે, તો એની નિયુક્તિ તમારે યાદ રાખવાની નથી. તમારે ખાલી ગુજરાતનું યાદ રાખવાનું છે. તો અહીંયા ઓપ્શન નંબર સી કરેક્ટ આન્સર. ત્યારબાદ ભારત સરકાર દ્વારા સ્થાનિક ભાષાઓના વ્યાપક ઉપયોગ માટે બનાવવામાં આવેલું AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ કે જે 5મી પેઢીની અંદર કમ્પ્યુટરની અંદર વપરાય છે, તો એ આધારિત એપ્લિકેશન જે છે એનું નામ શું છે? તો કે ભાષાંતર, સ્વર, સ્થાનિક કે પછી ભાષીની. મને કેમ તમારી કોમેન્ટ આવતી બંધ થઈ ગઈ છે કે એવું મને લાગે છે કે તમે કોમેન્ટ નથી કરતા? ચલો મિત્રો કોમેન્ટ કરો. ક્વેશ્ચન નંબર 25. આગળ ક્વેશ્ચન લખવાનું રાખો જેથી કરીને મને ખ્યાલ આવે કે વિદ્યાર્થી મિત્રો જે છે એ તમે બધા જે છે કઈ રીતની તૈયારી અને તમે કયા પ્રશ્નનો જવાબ આપી રહ્યો છો. ખાલી મોક ટેસ્ટ આપણે નથી મૂકી પ્રદીપભાઈ વાળા, પણ જે વિદ્યાર્થીઓને ખાલી મોક ટેસ્ટ આપી છે એવા વિદ્યાર્થીઓ માટે પણ આપણે ભવિષ્યની અંદર કંઈક લઈને આવશું 100%, કે જેની અંદર આપણે 10 મોક ટેસ્ટ રાખીશું. આપણે કંડક્ટરની અંદર પણ રાખેલું હતું, ડ્રાઈવરની અંદર પણ રાખેલું હતું, હેલ્પરની અંદર પણ રાખશું. કે જે વિદ્યાર્થીઓને ખાલી મોક ટેસ્ટ દેવી છે એના માટે અલગથી જ મોક ટેસ્ટ જે છે એ આપણે ટેસ્ટ જે છે એ 10 મોક ટેસ્ટ આપણે મૂકશું. કેટલી? 10 મોક ટેસ્ટ મૂકશું. અથવા તો ભવિષ્યની અંદર જે છે આની એક બુક બહાર પાડવાનું થશે તો બુક પણ બહાર પાડશું. પણ આ પછી કેવું છે કે તમારો અભ્યાસક્રમ પૂર્ણ થઈ ગયો અને પછી તમારે મોક ટેસ્ટ અપાય. આ તો ફ્રી એટલા માટે તમને હું આપું છું કે તમારી તૈયારી કેવી છે એટલો તમને ખ્યાલ આવે. બરોબર. એટલા માટે મોક ટેસ્ટ પણ આપણે મૂકશું. 25મા નંબરની અંદર વિદ્યાર્થી મિત્રો જે છે એ ડી તરફ જઈએ છે. એકદમ સાચી વાત, ભાષાની જે કરેક્ટ આન્સર. આગળ વધી જઈએ. તાજેતરની અંદર સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકારના કથા વિભાગ દ્વારા SSC એટલે કે ISRO સાથે સ્પેસ ટેકનોલોજીના ઉપયોગ માટે MOU કરવામાં આવ્યા. જો ગુજરાત સરકારના કથા વિભાગ દ્વારા, તો વન અને કયા વિભાગ દ્વારા? કથા વિભાગ નહીં, કયા વિભાગ દ્વારા? ટાઈપિંગ એરર છે. તો ગુજરાત સરકારનો કયો એવો વિભાગ હતો? વન અને પર્યાવરણ વિભાગ, ગૃહ વિભાગ કે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ કે પછી જળ સંપત્તિ વિભાગ? ચલો હજી તમે બધા 25મા નંબરનો સવાલનો જવાબ આપો છો. ઓકે. 26માં સંજયભાઈ ચૌધરી કહે છે કે ઓપ્શન નંબર ડી કે જળ સંપત્તિ વિભાગ. એકદમ સાચી વાત. જળ સંપત્તિ વિભાગ છે તેને SSC ISRO સાથે જે છે સ્પેસ ટેકનોલોજીના MOU જે છે તે કરેલા છે. તો ઓપ્શન નંબર ડી ઇઝ અ કરેક્ટ આન્સર. આગળ વધી છે. રાજ્યની કઈ યુનિવર્સિટી ખાતે ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી હેઠળ આગામી 5 વર્ષની અંદર 1000 યુવાનોએ સેમિકન્ડક્ટર ક્ષેત્રની તાલીમ જે છે આપવા માટે નવીન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે? તો કઈ યુનિવર્સિટી દ્વારા જે છે 1000 યુવાનોને સેમિકન્ડક્ટરની તાલીમ આપવામાં આવી? તો ગતિશક્તિ યુનિવર્સિટી, પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી કે પછી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી? ચલો ઓકે. 27મા નંબરની અંદર સૌથી પહેલો જવાબ જે છે એ ઓપ્શન નંબર બી નિહરભાઈ પટેલ આપેલો છે, અને એકદમ સાચી વાત છે. પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ઇઝ કરેક્ટ આન્સર. ઓપ્શન નંબર બી જે છે આપણો સાચો જવાબ છે. એકદમ રાઈટ. ચલો મિત્રો ત્યારબાદ આગળ વધી જઈએ. તો ભાઈ તાજેતરની અંદર હાલની અંદર ગુજરાતના કયા શહેરની અંદર આવેલા રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે દેશનું પ્રથમ CDK-24 ટેલિસ્કોપ જે છે એ શરૂ કરવામાં આવ્યું? જો ગુજરાતની અંદર આવું આખા ભારત દેશનું પ્રથમ CDK-24 ટેલિસ્કોપ શરૂ થાય એટલે આપણે આ યાદ રાખવું જ પડે. અને કઈ જગ્યાએ શરૂ થયું છે કયો? ચલો કોમેન્ટની અંદર. 28મા નંબરનો પ્રશ્ન. ઓપ્શન નંબર એ અમદાવાદ, ઓપ્શન નંબર બી પાલનપુર, ઓપ્શન નંબર સી ભુજ કે ઓપ્શન નંબર ડી આનંદ? ઓકે. 28મા નંબરની અંદર યોગીરાજસિંહ ગોહિલ, નીર પટેલ, સંજયભાઈ છે, સુરજ પટેલ છે. બધા વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર સી એટલે કે ભુજ તરફ જાય છે. અને તમે બધા સાચા છો મિત્રો. ધર્મેશભાઈ સાચા છે. બધા સાચા છે. ઓકે. તો ઓપ્શન નંબર જે છે એ સી ઇઝ અ કરેક્ટ આન્સર. બરોબર છે. ચલો ત્યારબાદ પ્રજાલક્ષી કામગીરી લોકો સુધી વિવિધ માધ્યમો દ્વારા પહોંચે અને તેના માટે શરૂ કરવામાં આવેલું અભિયાન. જો પ્રજાલક્ષી કામગીરી જે કાંઈ છે એ ગુજરાતના લોકો સુધી પહોંચે એના માટે આખું એક અભિયાન છે જે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલું છે, જેનું નામ શું છે? કનેક્ટ ગુજરાત, કન્ટેન્ટ ગુજરાત, અનસ્ટોપેબલ ગુજરાત કે પછી અમેઝિંગ ગુજરાત? તો ઓપ્શન નંબર એ જે છે અહીંયા કરેક્ટ આન્સર થશે. અને સૌથી પહેલા 29મા નંબરનો ક્વેશ્ચનનો જવાબ છે યોગીરાજભાઈ આપેલો છે. જો આ બધા ટેસ્ટ આપેલા હશે ને પેર વિદ્યાર્થી મિત્રો હશે ને તૈયારી કરતા હશે તો જ આ રીતે ક્વેશ્ચન આવે ને તરત જવાબ આપી શકે. એટલે બધા વિદ્યાર્થીઓને કહીશ કે તૈયારી ચાલુ રાખજો અને હવે ન મૂકતા. એકવાર હાથમાં ચાલી લીધું છે
તો જ્યાં સુધી પરીક્ષા પાસ ન કરો, પરીક્ષા ન આવે ને પરીક્ષા આપીને હવે એમ થઈ જાય કે હું સંતોષ થઈ ગયો, બહુ સારું પેપર ગયું, ત્યાં સુધી તૈયારી નથી મૂકવાની. ઓકે, તો ઓપ્શન નંબર એ ઇઝ અ કરેક્ટ આન્સર. ચલો, છેલ્લો પ્રશ્ન છે સામાન્ય જ્ઞાનનો અથવા તો કરંટ અફેરનો, તમે લઈ શકો. 30 માર્કનું તમારું જે છે એમાં છેલ્લો ક્વેશ્ચન. તાજેતરની અંદર રાજ્યના માહિતી વિભાગ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની 680 થી વધુ અલગ અલગ યોજનાઓની માહિતી એક જ સ્ત્રોત ઉપર મળી રહે એના માટે આખું પોર્ટલ, એટલે કે આખી એક વેબસાઇટ શરૂ કરવામાં આવી, પોર્ટલ શરૂ કરવામાં આવ્યું. તો આ પોર્ટલનું નામ શું છે? જો ગુજરાત સરકારની અથવા તો કેન્દ્ર સરકારની 680 થી વધુ યોજનાઓ કે જે એક જ પ્લેટફોર્મ ઉપર તમને મળી જાય, એ પોર્ટલનું નામ શું છે? સૌની યોજના પોર્ટલ, મારી યોજના પોર્ટલ, આપણી યોજના પોર્ટલ, કે પછી માહિતી યોજના પોર્ટલ? તો ઓપ્શન નંબર બી, વેરી ગુડ. 30 માં બધા બી તરફ જાય છે કે મારી યોજના પોર્ટલ ઇઝ અ કરેક્ટ આન્સર. મારી યોજના પોર્ટલ જે છે એ સાચો આન્સર છે. ચાલો, ત્યારબાદ ગુજરાતી 5 માર્કનું પૂછાય છે. એમાં છંદ, અલંકાર ને જોડણી આ બધા ટોપિક કોમન છે. આ તૈયાર ફરજિયાત કરવાના. શું છે જવાબ? જોઈ લઈએ ભાઈ, શું છે જવાબ? પેલું, સાતક ચકવા ચતુર નર નિસ્દિન રહે ઉદાસ, ખબ ઘુવડ ને મૂર્ખ નર સુખે સુએ નિજવાસ. ઉપરની પંક્તિ કયા અલંકારની છે? પંક્તિ સમજો તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે. પંક્તિ સમજો તો અહીંયા વખાણ દ્વારા નિંદા નહીં, પણ નિંદા દ્વારા વખાણ થયા છે. જો વ્યાજોક્તિ અલંકાર ઓપ્શન ની અંદર હોત ને તો તમારી આવે વ્યાજોક્તિ. જો ઓપ્શન ની અંદર વ્યાજોક્તિ આપેલું હોત ને તો તમારી ટીક કરવાનું થાત. પણ વ્યાજોક્તિ શું છે? તો વ્યાજ સ્તુતિ અલંકારનો પેટા પ્રકાર છે. બરાબર ને? કે વખાણ દ્વારા નિંદા હોય, વખાણ દ્વારા નિંદા, આ રીતનું જો તમને વાક્યની અંદર આપેલું હોય તો આવે વ્યાજ સ્તુતિ. પણ પેલા નિંદા કરી હોય ને પછી વખાણ કર્યા હોય તો વ્યાજોક્તિ આવે. પણ અહીંયા નિંદા જ કરી છે પેલા ને પછી વખાણ કર્યા છે, પણ વ્યાજોક્તિ ઓપ્શન ની અંદર નથી, એટલે આપણે વ્યાજ સ્તુતિ ટીક કરવું પડે. બરોબર, વ્યાજ સ્તુતિ, વેરી ગુડ, વ્યાજ સ્તુતિ ટીક કરવું પડે. બાકી ઉત્પ્રેક્ષા અલંકાર છે, તમને વાક્ય જોવો, જાણે, રખે, શકે, આવા બધા જે છે એ તમને દેખાય અને એવું લાગે કે ઉપમેય ને ઉપમાન સાથે સરખાવી દીધા છે. બરોબર, બંનેને જે છે વચ્ચે સરખામણી કરવામાં આવેલી છે, તો ઉત્પ્રેક્ષા અલંકાર આવે. ઉપમા અલંકાર ની અંદર શું હોય? ઉપમા અલંકાર ની અંદર કશું ન હોય, ઉપમેય છે એની ઉપમાન સાથે સરખામણી કરેલી હોય. બરોબર છે. હવે સાહેબ આ ઉપમેય ને ઉપમાન એ બધી વસ્તુ જે છે એ કઈ સમજાતી નથી, એના વિશે થોડુંક માર્ગદર્શન આપો. તો જો જેની સરખામણી કરવામાં આવી હોય ને એ મૂળ પદને શું કહેવાય? તો કે ઉપમાન કહેવાય. થોડીક ઉદાહરણ દ્વારા સમજૂતી આપીશ. થોડોક લેક્ચર મિત્રો લાંબો થશે પણ કઈ વાંધો નહીં. બરોબર, દમયંતીનું મુખ, દમયંતીનું મુખ, દમયંતીનું મુખ હવે કમળ જેવું છે અથવા કમળ જેવું કોમળ છે એમ પણ તમે કહી શકો, અથવા કમળ જેવું છે. હવે અહીંયા દમયંતીનું મુખ કોની સાથે સરખામણી કરી? તો કે કમળ સાથે. તો હવે જેની સાથે સરખામણી કરી છે, પેલા તો જેની સરખામણી કરવામાં આવી છે ને એટલે કે દમયંતી, એને ઉપમેય કહેવાય. ઉપમેય, અને ઉપમેય કહેવાય. અને જેની સાથે સરખામણી કરવામાં આવેલી છે એને ઉપમાન કહેવાય. તો જો ઉપમેય અને ઉપમાન બંનેને સરખામણી કરવામાં આવેલી હોય ને તો એને ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય. અને તો અહીંયા આ જે અલંકાર છે ને બેઠે બેઠું તમે એમ કહી શકો ઉપમા અલંકારનું છે. દમયંતીનું મુખ કમળ જેવું કોમળ છે, આ બેઠે બેઠું ઉદાહરણ ઉપમા અલંકારનું છે એમ તમે કહી શકો. બરોબર છે, ઉત્પ્રેક્ષા અલંકાર, વેરી ગુડ. સુરજભાઈએ પણ કોમેન્ટ કરી છે. રૂપક અલંકાર વિશે પણ થોડીક વિદ્યાર્થી મિત્રો માહિતી આપેલી છે, એ આપણે અત્યારે ડીપમાં વાતચીત નથી કરવી, નહીં મને લાગે છે 50 ક્વેશ્ચનની અંદર પણ 1 કલાક કરતા વધુ સમય જતો રહેશે. ચાલો આગળ વધી જઈએ. જે થયો પ્રાપ્ત ઉપાધિ યોગ બની રહો તે જ સમાધિ યોગ. આ પંક્તિનો છંદ જે છે તે ઓળખાવો. ચાલો ફટાફટ મિત્રો અમે કોમેન્ટ કરજો. 10 મિનિટની અંદર છે આપણે થોડાક 20 પ્રશ્નો જે છે એ સોલ્વ કરવાના છે, અને જે ટેકનિકલ ક્વેશ્ચન છે એનો વિડીયો રેકોર્ડર ફોર્મની અંદર તરત જ જે છે એ મુકાઈ જશે. કેટલા વાગે? તો કે 10:30 મુકાશે. કેટલા વાગે? 10:30 મુકાશે. એટલે તમારે એ વિડીયો સાથે સાથે જોઈ લેવાનું. અને એમાંય પાછી સમજૂતી આપેલી છે, એવું નથી ખાલી પ્રશ્ન જવાબ, એમાંય સમજૂતી આપેલી છે. ઓકે, અહીંયા વિદ્યાર્થી મિત્રો જે છે ઓપ્શન નંબર ડી તરફ જાય છે 32 ની અંદર, એટલે કે ઉપજાતિ અલંકાર જે છે એની તરફ જઈ રહ્યા છે. બરોબર, ઉપજાતિ અલંકાર તરફ જઈ રહ્યા છે લગભગ. પ્રદીપભાઈ ઝાલા 32 માં એ ઇન્દ્રવજ્રા નહીં આવે, ઇન્દ્રવજ્રા નહીં આવે. છંદના પ્રકાર આવે ને અક્ષર મેળ ને માત્રા મેળ ને એ તમારે પહેલા સમજવો પડશે. બરોબર, સમજવા પડશે બધા. આપણે સ્પેશિયલ અલગથી સેશન આનો રાખીશું એવું લાગતું હોય તો. ચાલો ત્યારબાદ નીચેના વાક્યમાં ખાલી જગ્યામાંથી કયો જોડણી વાળો જોડણી જે છે એ તમારા વિદ્યાર્થી મિત્રો ટીક કરવાની છે. કીડિયારું કઈ રીતે લખાય? કીડિયારું લખવું હોય તો કઈ રીતે લખાય? ખાલી એટલું તમને ખબર હોય તો ખાલી જગ્યામાં તમારે ખાલી સાચું લખેલું કીડિયારું જે છે ટીક કરવાનું છે. સાચું લખેલું કીડિયારું જે છે એ ટીક કરવાનું છે મિત્રો. ફટાફટ જવાબ આપજો. વેરી ગુડ. 33મા નંબરની અંદર ઓપ્શન નંબર ડી રસોઈ આવશે, ત્યારબાદ દીર્ઘઈ આવશે અને ત્યારબાદ કીડિયારું. ઓપ્શન નંબર ડી ઇઝ કરેક્ટ આન્સર મિત્રો.
જો આ જોડણી એવો ટોપિક છે ને કે જેમ તમે મેક્સિમમ લખાણ લખેલું હશે, વાંચેલું હશે ગુજરાતી, તો એમાં તમને આ બધા ટોપિક આ છે, સંધિ છે, વિગ્રહ કરવાનું છે, આમાં બધા જેટલું વાંચન તમારું ગુજરાતીની અંદર હશે ને એટલા તમારે વધારે માર્ક આવશે. આગળ વધીએ. નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગનો અર્થ છે? ચલો રૂઢિપ્રયોગનો અર્થ આપો. નિરર્થક પ્રયત્ન કરવો. ચલો નિરર્થક પ્રયત્ન કરવો. ઘણા બધા નિરર્થક પ્રયત્ન કરતા હોય, એટલે કે આમ નાની વાતને મોટી કરવી, અથવા તો તમે એમ કહી શકો કે રજનું ગજ કરવું. બરોબર, એમ કહી શકો કે રજનું ગજ કરવું, એટલે કે ઓપ્શન નંબર એ. આગળ વધી જઈએ ભાઈ. નીચે આપવામાં આવેલા રેખાંકિત સ્થાને વિરોધી શબ્દ અર્થ સૂચવતા આપવામાં આવેલો કયો વિકલ્પ પસંદ કરો કે જેનું સીધાપણું જે છે એ કોઈને ન સમજાતું હોય. ઓકે, સીધાપણું જે છે ને એની નીચે હું અંડરલાઈન તમને કહી દઉં છું, કારણ કે અહીંયા અંડરલાઈન કરવાનું ભૂલાઈ ગયું છે. તો તમારે કંઈ નથી કરવાનું, તમારે ખાલી વિરોધી, સીધાપણુંનો વિરોધી શબ્દ શું થાય? વાકાપણું, અવળાપણું, ત્રાસાપણું કે ઊંઘાપણું? આમ જો આવું ઊંધાપણું, જો અહીંયા ઊંધા છે, ઊંઘા લખાઈ ગયું છે, પણ ઊંધાપણું આવશે. ઊંધાપણું. સીધાપણું તો સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો, ઊંધાપણું જ થશે. સીધાપણું હોય તો એનું વિરુદ્ધાર્થી ઊંધાપણું થાય, તો ઓપ્શન નંબર ડી ઇઝ અ કરેક્ટ આન્સર. ચલો ત્યારબાદ, which one is a passive voice in I have called her? જો એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, આર્ટિકલ્સ અને વન વર્ડ સબસ્ટિટ્યુટ, સિનોનિમ્સ ને એન્ટોનિમ્સ, આ બધા એવા ટોપિક છે કે જેની અંદરથી તમને માર્ક મળશે. અને આ 4-5 ટોપિક કરી નાખવાના, જે આપણને 5 માંથી 2-3 માર્ક મળે. બરોબર, ઇંગ્લિશ નો આવડતું હોય તો આપણે એટલા તો ટોપિક કરી નાખવાના જે આપણને જે છે 2-5 માર્ક મળે. પહેલા તો આપણે બધાને ખબર છે આઈ હેવ છે, તો હેવ ની સાથે તમારે હવે આઈ હર, પાછળ હર આપેલું છે. હર શેમાં આવે? સી ની અંદર આવે. તો બધા વાક્ય સી ની સાથે જ જોડાય છે. સી ની સાથે હંમેશા હેજ આવે, તો સી ની સાથે હેજ આવો તો તમારે બિન, અને બિન તમે વિદ્યાર્થી મિત્રો પેસિવ કરો તો બિન ફરજિયાત લગાડવું જ પડશે. તો બિન અહીંયા ઈડી વાળું રૂપ આવશે, બાય મી, આ તો બરોબર જ છે. તો સી હેઝ બીન કોલ્ડ. ઓકે, હેવ, હેઝ, હેડ અને હર, આ રીતના 4 છે, એમાંથી હેઝ છે એ લાગશે. ખાલી આટલી તમને ખબર હોય કે શું લાગે સી ની સાથે, હેઝ લાગે તો ઓટોમેટિકલી આનો જવાબ મળશે. ઓપ્શન નંબર એ ઇઝ અ કરેક્ટ આન્સર. ચેન્જ ઇન નેરોટેશન. લીવ મી અલોન, સી સેડ. સી સેડ, એને એમ કીધું મને એકલા છોડી દો. તો સી ની સાથે વિદ્યાર્થી મિત્રો જે છે સેડ નું તમારે થઈ જશે ટોલ્ડ, તો સી ટોલ્ડ. ત્યારબાદ મી નું મી એમ નામ રહેશે, સી ટોલ્ડ મી. ઓકે, બધામાં સી ટોલ્ડ મી છે. ત્યારબાદ ટુ લાગશે, અને ટુ ની સાથે લીવડ લાગશે કે ખાલી લીવ આવશે? તો કે લીવ જ લાગશે. ઓકે, તો લીવ અને હર અલોન, ઓપ્શન નંબર બી ઇઝ અ કરેક્ટ આન્સર. તો આમાં એવું છે ને કે તમે બધા ઓપ્શન જોશો ને ઇંગ્લિશની અંદર તો તમને ઓટોમેટિકલી ખ્યાલ આવશે, પણ ક્યારે? એ તો કે એક્ટિવ, પેસિવ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ કરેલો હશે તો. ચલો, સિંગલ વર્ડ ફોર અ પર્સન હુ ઇઝ ડિસલોયલ ટુ હિઝ કન્ટ્રી, એટલે કે વન વર્ડ સબસ્ટિટ્યુટ ટાઈપ આ તમને પૂછેલું છે. બરોબર, વન વર્ડ સબસ્ટિટ્યુટ ટાઈપ તમને પૂછેલું છે. તો ટ્રાઇટર ઇઝ અ કરેક્ટ આન્સર, ઓપ્શન નંબર એ. ત્યારબાદ સિવાયની ખાલી જગ્યા, જૂન ઇંગ્લિશ ફોર 2 years ઇન નેક્સ્ટ. ચલો, એટલે કે સિવાની જે છે એ આવનારા 2 વર્ષની અંદર છે ઇંગ્લિશ શીખશે. તો આ રીતનું વાક્ય છે એ તમને આપેલું છે. તો આની અંદર શું આવશે? લર્ન્સ, વિલ હેવ બીન લર્નિંગ કે વિલ લર્ન કે હેડ લર્ન? ઓકે, જો સતીશભાઈએ ઓપ્શન નંબર એ ટીક કર્યો. વાહ, આવા વ્યક્તિ ગમશે મને, કારણ કે જે વ્યક્તિને નથી આવડતું ને એ તમારે ઈ ટીક કરવાનું છે, જેથી માર્ક માઇનસ નહીં થાય. અને જે લોકોને મોક ટેસ્ટ દેવાની બાકી છે એમને ખાસ કહી દઉં કે મોક ટેસ્ટની અંદર જો તમને નથી આવડતો, દાખલા તરીકે એ, બી, સી અને ડી આ રીતના ઓપ્શન હશે, હું તમને એ ક્વેશ્ચન નથી આવડતો તો તમારે એને ટીક નથી કરવાનો. અહીંયા નીચે નેક્સ્ટ નો તમને ઓપ્શન દેખાશે, બરોબર, એપ્લિકેશનની અંદર. તો તમારે ઓપ્શનને ટીક કર્યા વગર સીધું નેક્સ્ટ દબી દેવાનું, તો તમારે 0.25 માર્ક માઇનસ નહીં થાય, નહીતર પાછા માર્ક માઇનસ થશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો બી તરફ જાય છે, એકદમ સાચી વાત. ચલો, આઈ આસ્ક્ડ અ ક્વેશ્ચન બિફોર સમ ટાઈમ. આ છે ને ક્વેશ્ચન ટેગ નો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન ટેગ જે ટોપિક છે ને એનો ક્વેશ્ચન છે. તમારે જે વાક્ય આપેલું હોય ને એને તમારે નેગેટિવ ની અંદર ફેરવવાનું હોય, નકાર વાક્ય જે છે બનાવવાનું હોય. તો ડીડ નોટ લાગશે, બરોબર. શું લાગશે? ડીડ નોટ લાગશે. તો ડીડ નોટ ઓપ્શન નંબર સી ની અંદર છે, અને આઈ નું એમના એમ રહેશે, તો ઓપ્શન નંબર સી કરેક્ટ આન્સર. ચલો, છેલ્લું જે છે એ વિદ્યાર્થી મિત્રો ફરીને એકવાર કહીશ, કૂપન કોડ એપ્લાય કરી દેજો અને ડિસ્કાઉન્ટ મેળવી લેજો અને તૈયારી સ્ટાર્ટ કરી દેજો. મારે વધારે માહિતી નથી કરવી, ટાઈમ ઘણો બધો થઈ ગયો છે. ચાલો, HTML. અહીંયા જે મેં કોમ્પ્યુટરના પ્રશ્નો લીધા છે, અહીંયા જે વિદ્યાર્થી મિત્રો મેં કોમ્પ્યુટરના પ્રશ્નો લીધા છે, આ 10 જે ક્વેશ્ચન છે, અત્યારે કોમ્પ્યુટરના હું 10 ક્વેશ્ચન તમને ભણાવી રહ્યો છું. આ 10 ક્વેશ્ચન PYQS માંથી લીધેલા છે. અને તમારા PYQS આપણી પાસે કોર્સની અંદર જે તમને મૂકેલા છે, ટોપિક વાઇઝ તો મૂકેલા જ છે અલગ અલગ, એક ટોપિકના અઢળક પ્રશ્નો તમે તૈયારી કરીને વાંચીને થાકી જશો, એટલા ટોપિક વાઇઝ ક્વેશ્ચન મૂકેલા છે MCQ. પણ PYQS પણ મૂક્યા છે, યાદ રાખજો. PYQS તમારા મૂકેલા છે, આખી PDF છે, 350+ પ્રશ્નો PYQS વાળા છે. આ એક ખાસ કરી નાખજો, કારણ કે મેં જોયું છે કે લગભગ
જે બેઝિક કમ્પ્યુટર એવું લખ્યું હોય ને એમાંથી પૂછાયેલા પ્રશ્નો વધુ પૂછાય. તો અહીંયા HTML નું પૂરું નામ હાઇપરટેક્સ્ટ જે છે એ માર્કઅપ લેંગ્વેજ થશે. હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ થશે. સી વાળા ખોટા સી નહીં આવે મિત્રો, ડી આવશે. ઓકે, ડી આવશે. રેડી પ્રદીપભાઈ વાળા. આગળ વધી જાય. તસવીરોને ડિજિટલ સ્વરૂપની અંદર રૂપાંતરિત કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? બરોબર, તસવીર એટલે કે ફોટો છે, હવે એને તમારે ડિજિટલ સ્વરૂપની અંદર ફેરવવી છે, રૂપાંતરિત કરવું છે, તો તમારે એને સ્કેન કરવું પડે. તો સ્કેનર ઇઝ કરેક્ટ આન્સર. ડિજિટલ સ્વરૂપની અંદર કીધું છે, યાદ રાખજો, હાર્ડ કોપી નથી કીધું, નહીતર પ્રિન્ટર આપણે મૂકે, પણ અહીંયા ડિજિટલ સ્કેનરની અંદર તમારે કરવું છે, તમારે સંગ્રહ કરવો છે એનો, તો સ્કેન કરવું પડે પહેલા એને ડિજિટલ સ્વરૂપની અંદર. તો ઓપ્શન નંબર બી ઇઝ કરેક્ટ આન્સર. ત્યારબાદ MS એક્સેલ નું ફાઇલ એક્સટેન્શન બધાના કરી નાખવાના. MS એક્સેલ હોય, MS ઓફિસ હોય, પાવર પોઈન્ટ હોય, બધાના ફાઇલ એક્સટેન્શન ફરજિયાત તૈયાર કરવાના. બરોબર. અને જો તમારે કોમ્પ્યુટરની થિયરીની PDF જોઈતી હોય ને તો એ આપણે મુકાઈ દઈશું કોર્સની અંદર. કોમ્પ્યુટરની થિયરીની PDF તમારે જોઈતી હોય તો એ પણ કોર્સની અંદર મુકાઈ દેશું. અત્યારે તો ટોપિક વાઇઝ MCQ મૂક્યા છે અને વિડીયો મૂક્યા છે અને PYQs મૂક્યા છે, પણ તમારે કોમ્પ્યુટરની થિયરીની જોતી હોય ને તો એ આપણે મુકાઈ દેશું. બરોબર. મને 3 થી 4 દિવસનો સમય આપો, આપણે કમ્પ્યુટરની PDF પણ કોર્સમાં થિયરી વાળી મુકાઈ દઈશું. બરોબર. અહીંયા બધા વિદ્યાર્થી મિત્રો જે છે ઓપ્શન નંબર બી તરફ જાય છે. એકદમ સાચી વાત. સૌથી પહેલા એક્સટેન્શન પૂછે ને એટલે આગળ જે છે એ આ રીતનું પોઈન્ટ આવશે, ત્યારબાદ XLS આ રીતનું આવશે. ઓપ્શન નંબર સી. નીચેનામાંથી કયો વિકલ્પ કંટ્રોલ પેનલમાં જોવા મળે છે? સાઉન્ડ, માઉસ, ડિસ્પ્લે કે પછી માય એકાઉન્ટ? જો કંટ્રોલ પેનલ આખું તમારે બધું કંટ્રોલ કરવું છે ને તો માય એકાઉન્ટમાં જઈને કરવું પડે. ઓપ્શન નંબર ડી. આ તો જનરલી ખાલી નોર્મલી લેપટોપ કે કમ્પ્યુટર ઉપયોગ કરતા હોય એને ખ્યાલ હોય. એક વેબ પેજમાંથી બીજા વેબ પેજમાં જવાની જે આખી સુવિધા છે એને શું કહેવાય? તો કે હાઇપરલિંક કહેવાય. દાખલા તરીકે આ હું PDF છે, આ PDF ની અંદર એક અહીં હાઇપરલિંક મૂકી દઉં ને, એટલે કે એવી એક લિંક મૂકી દઉં. બરોબર, લિંક મૂકી દઉં બ્લુ કલરની, તો આ લિંક ઉપર તમે સીધા ક્લિક કરો ને એટલે એ લિંકમાં જે મેં મૂકવાનું છે ને બધું તમને સીધા બીજા પેજ ઉપર લઈ જાય, એક પેજ ઉપરથી બીજા પેજ ઉપર લઈ જાય, તો એને કહેવાય હાઇપરલિંક. તો ઓપ્શન નંબર એ ઇઝ કરેક્ટ આન્સર. ત્યારબાદ ઓપન ઓફિસની અંદર વર્ડ એપ્લિકેશન જેવું કાર્ય કરતી બીજી એપ્લિકેશન કઈ છે? ઇમ્પ્રેસ, રાઇટર, કાલ્વક, ABC ત્રણમાંથી એક પણ નહીં. તો અહીંયા શું આવશે? તો કે રાઇટર. ઓપ્શન નંબર બી ઇઝ કરેક્ટ આન્સર. ત્યારબાદ MS પોઈન્ટમાં સ્લાઇડ શો શરૂ કરવા માટેની ફંક્શન કી કઈ છે? મોસ્ટ IMP પ્રશ્ન છે ને, વારંવાર પૂછાય છે. અત્યારે હું તમને ભણાવી રહ્યો છું, MS પાવર પોઈન્ટની અંદર જ ભણાવું છું. હું અહીંયા બેક થઈ ગયો એટલે બહાર નીકળી ગયો. જો તમારી નજર સમક્ષ અહીંયા હું નીકળી ગયો પાવર પોઈન્ટ PPT માંથી બહાર. હવે આને મારે શું કરવું છે? સ્લાઇડ શો ની અંદર શરૂ કરવું છે, તો હું F5 દબાવીશ. કઈ કી દબાવીશ? F5. તો F5 ક્લિક કરીશ એટલે સીધો હું ઓટોમેટિકલી અહીંયા આવી જઈશ. તો અહીંયા તમારો જવાબ શું થશે? ઓપ્શન નંબર બી. પ્રેઝન્ટેશનને તમારે શરૂ કરવું હોય, બરોબર, તો F5 ફંક્શન કીનો ઉપયોગ કરવો પડશે. ત્યારબાદ આગળ વધી જઈએ. IP નું પૂરું નામ શું થાય? એકદમ ઈઝી જવાબ, ઇન્ટરનેટ પ્રોટોકોલ. ત્યારબાદ બિનજરૂરી મેલને શું કહેવાય? તો કે ભાઈ જંક મેલ કહીશો. એકદમ ઈઝી સવાલ. HTTP જો પૂરા નામ પૂછાશે મિત્રો, કંડક્ટરમાં પણ તમે જોયું 20 માર્કનું હતું, એમાંથી પૂરા નામ ઘણા બધા પૂછ્યા હતા. તો અહીંયા HTTP નું પૂરું નામ પૂછ્યું છે, હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. અને આની અંદર સ્પેલિંગ ખાસ યાદ રાખવાના મિત્રો. બરોબર, સ્પેલિંગ તમારે ખાસ યાદ રાખવાના, જેથી કરીને તકલીફ ન પડે. કારણ કે ABCD 4 ઓપ્શન આપ્યા છે, એમાં પાછા સ્પેલિંગ હોય, અને એકમાં E કર્યો હોય તો એકમાં A કર્યો હોય, આવી રીતે જે છે કરેલું હોય. તો સ્પેલિંગ ખાસ યાદ રાખવું છે. હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. ઓપ્શન નંબર A ઇઝ કરેક્ટ આન્સર. ચલો, તો 50 પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો આપણે પૂર્ણ કર્યા. આ 50 પ્રશ્નો કેવા હતા? તો કે નોન ટેકનિકલ હતા. કેવા હતા? નોન ટેકનિકલ. કેટલા વાગ્યા છે? 10 વાગ્યા છે. બરોબર. હવે 10:30 થશે એટલે એક ભેગો મિક્સ વિડીયો આવી જશે. આ વિડીયો જે છે એની પાછળ એક બીજો વિડીયો જોઈન થઈને આવી જશે કે જેની અંદર ટેકનિકલ પ્રશ્નો હશે. અડધી કલાક પછી બીજો વિડીયો આવી જશે. તો એ ટેકનિકલ વિડીયો પણ વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો. અને 100 ગુણનું જે છે એ 100 ગુણનું પેપર જે છે આપણે આ રીતે આખું સોલ્વ કરેલું છે. તૈયારી કરજો. તમારા કોઈ ક્વેશ્ચન હોય તો નીચે ફટાફટ કોમેન્ટ બોક્સની અંદર લાઈવ છું ત્યાં પૂછી લો. જે વિદ્યાર્થી મિત્રો નવા છે, હજી સુધી ગુજરાત જ્ઞાન YouTube ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે લોકો સબસ્ક્રાઇબ કરી નાખો. કારણ કે આવા જ મોડલ પેપર, આવા જ કંઈક વ્યવસ્થિત રીતના MCQ અને તમારી પરીક્ષાને ઉપયોગ થતી તમામ આવી કંઈ નાની મોટી અપડેટ્સ કે જે કાંઈ વિડીયો તમને જરૂરી થવું હોય, બુક રિલેટેડ માહિતી આપવી હોય કે આવી કંઈક વસ્તુ જે આવશે તો તમારા સુધી પહોંચાડી દેશું. એટલે વિદ્યાર્થી મિત્રો જે છે એ ખાસ તમે બધા જે છે જોઈન રહી જજો. ચાલો, કોઈને કઈ ક્વેશ્ચન છે? જો ટેસ્ટ હમણાં મુકાઈ દઉં, ટેસ્ટ અત્યારે જ મૂકી દઉં છું. બરોબર, બીજી મોક ટેસ્ટ અત્યારે જ મૂકી દઉં છું, એટલે બીજી મોક ટેસ્ટ વિદ્યાર્થી મિત્રો આપી દેજો. હા, પેડ વિદ્યાર્થી મિત્રો જે છે સાહેબ આજે તો મજા આવી ગઈ. ઓકે ભાઈ. હા, આની PDF જે છે પેડ વિદ્યાર્થી મિત્રો માટે કોર્સની અંદર તમારું આખું ફોલ્ડર છે, એમાં જ મુકાઈ દેશું. ચિંતા ન કરતા. ઓકે, કોઈ પણ પ્રકારની ચિંતા કરતા નહીં. ચાલો, તો આજનું સેશન અહીંયા સુધી મિત્રો રાખીએ છીએ. હાઈએસ્ટ માર્ક કેટલા છે?
મોક ટેસ્ટની અંદર હાઈએસ્ટ માર્ક 78 છે એનું લિસ્ટ પણ હું તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર હમણાં સેન્ડ કરી દઉં છું. તો આજનો સેશન અહીંયા સુધી રાખીએ છીએ, મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. માત્ર ભારત માં સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. તો મિત્રો, આપણે જે મોક ટેસ્ટ 1 છે એમાં આપણે અત્યાર સુધી નોન ટેકનિકલ 1 થી 50 ક્વેશ્ચન જોઈએ. હવે આપણે જોવાના છે ટેકનિકલ 1 થી 50 ક્વેશ્ચન. મિત્રો, ટેકનિકલ પ્રશ્નોમાં શું હોય છે એટલું ધ્યાન રાખો કે ઘણીવાર તમને પ્રશ્નનો જવાબ મળશે, ઓપ્શનનો ઉપયોગ કરીને જવાબ લઈ શકતા હોય. શરૂ કરીએ મિત્રો. તો હજી લગી એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તે કરવા છે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. એકવાર જોજો કે આપણા જેવું કન્ટેન્ટ ક્યાંય નથી, બરાબર. ખરેખર તૈયારી કરવી હોય, હેલ્પરમાં સિલેક્શન મેળવવું હોય, એકવાર આપણા કોર્સની મુલાકાત અગત્યથી લેજો, જરૂરી છે. હવે પ્રશ્ન જોઈએ કે ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવા માટેની ઉંમર મર્યાદા કેટલી છે? કયું વ્હીકલ છે ટ્રાન્સપોર્ટ વ્હીકલ? ઓપ્શન છે 16 વર્ષ, 18 વર્ષ, 20 વર્ષ કે 22 વર્ષ. તો મિત્રો, આપણે ઉતાવળે શું કરીએ કે 18 વર્ષ. 18 વર્ષ ટ્રાન્સપોર્ટ વ્હીકલ માટે. ટ્રાન્સપોર્ટ વ્હીકલ એટલે ક્યાં આવશે? ખટારા આવશે કે જે આવે હેવી ઇક્વિપમેન્ટ છે, હેવી સાધનો છે જે લોડિંગમાં વપરાતા હોય. તો મિત્રો, એના માટે જે ઉંમર છે એ રેગ્યુલર કરતા 2 વર્ષ વધારે, એટલે કે કેટલી છે? 20 વર્ષ છે. રેગ્યુલર માટે કેટલી છે? 18 વર્ષ. આ કેટલી છે? 20 વર્ષ. આગળનો પ્રશ્ન જોઈએ. ટાયરનું વર્ણન કેવી રીતે કરવામાં આવે છે? ટાયરનું વર્ણન: શોલ્ડરની પહોળાઈ, પીઠ ગોળાઈનો વ્યાસ, પ્લાય રેટિંગ. શોલ્ડરનો વ્યાસ, પીઠ ગોળાઈનો વ્યાસ કે પ્લાય રેટિંગ. શોલ્ડરની પહોળાઈ અને ટાયરની જાડાઈ. પછી છે પ્લાય રેટિંગ, ટાયરનો વ્યાસ અને શોલ્ડરની પહોળાઈ. ટાયરનું વર્ણન: શોલ્ડરની પહોળાઈ, પીઠ ગોળાઈનો વ્યાસ, પ્લાય રેટિંગ છે પહોળાઈ, પીઠ ગોળાઈનો છે. ઇલેક્ટ્રોનિક પાવર સ્ટીયરિંગનો લાભ શું છે? મિત્રો, અમુક પ્રશ્નો તમને એમને આવડી જ જશે, કારણ કે એમાં કોઈ સોલ્યુશનની જરૂર નથી, કારણ કે એમાં તમારે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે. તમારે બધું વસ્તુ જોતા હોય એના ઉપરથી તમને જવાબ આવડી જશે. પરીક્ષામાં પણ મિત્રો પેપર આના જેવું જ હશે. પાવર સ્ટીયરિંગનો લાભ શું છે? સાઇઝમાં નાનું હોય ત્યારે સ્ટીયરિંગ ફેરવતા હોય ત્યારે જ એનર્જી વપરાય, ઓછી જગ્યા રોકે, ભાગોની સંખ્યા ઓછી હોય. મિત્રો, પાવર સ્ટીયરિંગ આપણને ખબર જ છે કે પાવર સ્ટીયરિંગ અને નોર્મલ સ્ટીયરિંગમાં પાવર સ્ટીયરિંગમાં આપણે જે બળ લગાડવું પડતું એ બહુ ઓછું હોય, ફેરવવું પડે. આંગળી, 2 આંગળીથી 3 આંગળીથી આપણે સ્ટીયરિંગ કરી શકતા હોઈએ. પછી સ્ટીયરિંગ ફેરવતા હોય ત્યારે એટલી જરૂર હોય એટલી જ એનર્જી વપરાય, એકદમ પરફેક્ટલી કામ થાય એમ. અને પછીનો પ્રશ્ન જોઈએ. 4 સિલિન્ડર એન્જિન માટે ફાયરિંગ ઓર્ડર શું છે? ફાયરિંગ ઓર્ડર એટલે શું? કે મિત્રો, જેમાં આપણે જે 4 સ્ટ્રોક છે, સ્ટ્રોક દરમિયાન જે 4 સાયકલ છે, એ 4 સાયકલ કઈ રીતે ફાયરિંગ થાય છે, ક્યારે કયો વાલ્વ ખુલે છે, એ બધું ફાયરિંગ ઓર્ડર હોય. તો એમાં શું છે? 1 3 4 3 4 2 1 2 3 4 2 3 1 4 3 1 4 2. તો મિત્રો, કોમનલી જે ફાયરિંગ ઓર્ડર છે 4 સિલિન્ડર 1 3 4 2 યાદ રાખવાનું રહેશે. માહિતી જોઈએ તો આ માહિતીમાં શું છે કે 1 3 4 2 આ ફાયરિંગ ઓર્ડર. આ ફાયરિંગ ઓર્ડર સૌથી પ્રચલિત છે અને સંતુલિત પાવર વિતરણ અને સરળ એન્જિનની કામગીરી પ્રદાન કરે છે. ફાયરિંગ ક્રમ એન્જિનના પાવર ડિલિવરી, સંતુલન, થર્મલ કાર્યક્ષમતા, ઇફિશિયન્સી, ઇંધણ વપરાશ, ઇંધણની કાર્યક્ષમતા વગેરે નોંધપાત્ર રીતે અસર કરીને આવેલું હોય છે. એટલે મિત્રો, આ બધે ફાયરિંગ ઓર્ડર વ્યવસ્થિત હોય તો આપણે આ બધા ફાયદા મળે છે. આગળનો પ્રશ્ન જોઈએ. આપેલા સાધનનું નામ શું છે? ડાયલ ગેજ, ગ્રાઉન્ડર, મલ્ટીમીટર, હાઇડ્રોમીટર. મિત્રો, હવે આ તમને જોતા શું દેખાય છે? આ તમને શું દેખાય છે? આ આર્મેચર દેખાય છે. આર્મેચરને ચેક કરવામાં આવે. આર્મેચર કોણ ભાગ હતું? મિત્રો, આ જે છે એ શું છે? એ છે ગ્રાઉન્ડર. શું છે?
ગ્રાઉન્ડર માહિતી જોઈએ તો ઇલેક્ટ્રોનિક ગ્રાઉન્ડર એક ઇલેક્ટ્રોનિક મેગ્નેટિક ડિવાઇસ છે જેનો ઉપયોગ મોટરના આર્મેચર અથવા સ્ટેટર વાઇન્ડિંગમાં રહેલ શોર્ટેડ કોઇલ શોર્ટ થઈ ગયું ને કોઇલ ટૂંકમાં ભેગી થઈ ગઈ ગ્રાઉન્ડેડ કોઇલ અથવા ખુલ્લા કોઇલના પરીક્ષણ માટે કરવામાં છે. એનો ઉપયોગ છે મિત્રો કદાચ જણાવ્યું કે ગ્રાઉન્ડર જે ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ છે એનો ઉપયોગ શું છે તો ઉપયોગ તરીકે પણ આ પૂછાઈ શકે. એ શું છે મોટર આર્મેચર સ્ટેટર વાઇન્ડિંગમાં શોર્ટેડ કોઇલ ગ્રાઉન્ડેડ કોઇલ વગેરેને ચેક કરવા માટે પરીક્ષણ કરવા માટે વપરાય છે. પછીનો પ્રશ્ન જોઈએ ઓહમના નિયમનું ગાણિતિક સૂત્ર શું છે? I બરાબર V ના છેદમાં R, I બરાબર R બાય V, V બરાબર તો મિત્રો ઓહમના નિયમનું ગાણિતિક સૂત્ર છે V બરાબર R. બરાબર જો સૂત્ર જોઈએ તો આ પ્રમાણે છે તો ઓહમનો નિયમ શું જણાવે છે કે વચ્ચેના વાહક દ્વારા વહેતો વિદ્યુત પ્રવાહ એ બે બિંદુ વચ્ચેના વોલ્ટેજના સીધા સંપર્કમાં હોય છે અને અવરોધના સંબંધમાં હોય તો યાદ રાખવું તો બહુ ઈઝી પડે. અહીંયા V અને અહીંયા I અને R. V એટલે વોલ્ટેજ, I એટલે કરંટ, R એટલે રેઝિસ્ટન્સ. મિત્રો આના ઉપરથી બીજા બે સૂત્ર બીજા બને જો આપેલા છે પછી I બરાબર V ના છેદમાં R બને. મિત્રો ગમે સૂત્ર પૂછી શકે ગમે ટાઈપનો દાખલો પૂછી શકે કદાચ તમને વોલ્ટેજ ને કરંટ આપેલું હોય તો કેવાય રજિસ્ટર સૂત્ર. તો મિત્રો આપણે જ્યારે તૈયારી કરતા હતા ત્યારે આપણે બધી વસ્તુ નોટ કરવાની છે અને મિત્રો બહુ આઈએમપી સૂત્ર છે અને નિયમ પણ બહુ આઈએમપી. આગળનું જોઈએ ઓઇલ પ્રિઝર્વેટિવ છે. પ્રિઝર્વેટિવ એટલે જેને સાચવી શકાય પ્રિઝર્વેટિવ તરીકે ધાર, સફેદ આર્સેનિક, સોડિયમ ક્લોરાઇડ કે ઝીંક ક્લોરાઇડ. ઓકે મિત્રો આવા પ્રશ્નો બહુ પૂછાય છે જે થિયરી લખતા હોય છે જેને આપણે તૈયાર કરવા પડે વાંચવા પડે 2-3 વખત. એ આપણે ઈ બુકમાં સરસ રીતે આપણે સમજાવેલા છે. તો ટારમાંથી મેળવેલા લાકડાના પ્રિઝર્વેટિવ તરીકે વપરાતું પ્રાથમિક તેલ કોલ ટાર ક્રિયોસેટ છે જે કોલ ટારમાંથી નિષેધિત કાર્બનિક સંયોજનનું એક જટિલ મિશ્રણ છે. કંપાસ વડે દોરી ન શકાય તેવી વક્રરેખાઓ અથવા વળાંકો કોની મદદથી દોરવી શકાય? વળાંકો દોરવાના છે મિત્રો. આમાં આડા સૂકા વળાંકો દોરવાના છે પણ વ્યવસ્થિત રીતે. એના માટે કેવું સાધન વપરાય? પરિકર, ફ્રેન્ચ કર્વ, ડિવાઈડર કે માપપટ્ટી. શું આવશે? ફ્રેન્ચ કર્વ. મિત્રો સાહેબ કે છે ફ્રેન્ચ કર્વ. જો ફ્રેન્ચ કર્વ આપણે કંપાસમાં આવતા પણ એવું ન એટલે આઈડિયા ના આવે આખા જોકા આવ્યા ને આને શું કહેવાય? ફ્રેન્ચ કર્વ. જેનો ઉપયોગ કઈ રીતે થાય? વક્ર રેખાઓ અને વળાંકો દોરવા હોય તો આનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. આગળનો પ્રશ્ન જોઈએ કાર પેઇન્ટિંગ દરમિયાન માર્કિંગ ટેપનો હેતુ શું છે? માર્કિંગ ટેપ મિત્રો રંગ વગરના વિસ્તારોને સુરક્ષિત કરવા માટે, ખામીઓ સુધારવા માટે, ભાગો રાખવા માટે, સપાટી સાફ કરવા માટે. મિત્રો માર્કિંગ ટેપ તમને ખબર જ છે જે રંગ જ્યાં ન જોતો હોય અથવા એ વિસ્તારોને સુરક્ષિત કરવા માટે. મિત્રો હમણાં માર્કિંગ ટેપ બહુ ફેમસ થઈ છે એટલે લોકો શું કરે છે કે સિમ્પલ કદાચ દિવાલમાં પણ સમજો કે દિવાલ છે એમાં ડિઝાઇન કરવી હોય એ ડિઝાઇન સમજો કે આવી રીતે કરવી હોય કે એકમાં આ કલર તો શું કરે આ માર્કિંગ ટેપ લગાડી દે પછી કલર આખામાં કરી નાખે પછી શું કરી નાખે આ માર્કિંગ ટેપ ઉખડી નાખે એટલે આ એક સરસ મજાની વ્હાઇટ ડિઝાઇન જે કલર જતો એ ડિઝાઇન થઈ. આનો ઉપયોગ કાર પેઇન્ટિંગમાં પણ થાય છે કે અમુક જગ્યાએ આપણે જેની પટ્ટીઓની બધી ડિઝાઇન થતી હોય એમાં શું કરવામાં આવે કે માર્કિંગ ટેપ લગાડી દેવાની બરાબર. પછી તમારે જે રેગ્યુલર કલર છે તમે આખામાં કરી નાખો પછી શું છે કે માર્કિંગ ટેપ ઉપર ઉખડી નાખવાની એટલે જે કલર જે આવ્યો હોય માર્કિંગ ટેપ ઉપર આવ્યો અહીંયા તો જેમ હતું એમ જ હોય એટલે આપણે ઉખાડી દઈએ એટલે ડાયરેક્ટ સરસ મજાની ડિઝાઇન થઈ. માર્કિંગ ટેપનો મુખ્ય ઉદ્દેશ શું છે કે રંગ વગરના વિસ્તારોને સુરક્ષિત કરવા માટે જ આપણી માર્કિંગ ટેપ છે. આગળનો પ્રશ્ન નીચેનામાંથી સૌથી પાતળું સેન્ડિંગ પેપર કયું છે? સેન્ડિંગ પેપર એટલે મિત્રો ઘસવાનું પેપર. આપણે કે દિવાલમાં પણ કલર કરવો હોય ત્યારે ઘસવી પડતી રીતે ગાડીમાં પણ કલર કરતા પહેલા એમાંથી જે છે જૂની પોપડી બધું કરવું હોય
ગોતવું પડે, બરાબર. તો એને સેન્ડિંગ પેપર કહેવામાં આવે છે. સૌથી પાતળું સેન્ડિંગ પેપર ગોતવાનું છે, બરાબર. એમાં P400, P1500, P2000 કે P80. મિત્રો આમાં શું આવશે? P2000. આમાં ટૂંકમાં મિત્રો શું કરવાનું છે, ચારેય ઓપ્શન સૌથી મોટું હોય એ આપણે લેવાનું થાય. એ આપણે તમારે ધ્યાન રાખવાનું રહેશે. એ જે મોટું હોય એને આપણે લેવાનું. આ સેન્ડિંગ પેપર અલગ અલગ, આ સ્ક્વેર ટાઈપ છે, આ રાઉન્ડ ટાઈપ છે, અલગ અલગ પ્રકારના આવે છે. મિત્રો ટૂંકમાં આ સેન્ડિંગ પેપર જે છે ને એનું વેચાણ આ રીતે થાય, નંબર પ્રમાણે. P2000, એટલે શું છે, નંબર છે. જેમ એનો આ જે કિંમત છે એ વધતી જાય એની વધારે પાતળું થતું જાય. આગળનો પ્રશ્ન, ગેસ કટિંગમાં કયો ગેસ કટિંગ માટે મહત્વનો ભાગ ભજવે છે? એસિટિલિન ગેસ, ઓક્સિજન ગેસ, આર્ગન ગેસ કે હિલિયમ ગેસ? મિત્રો તમને ખબર જ છે કે ગેસ કટિંગ હોય હંમેશા ઓક્સિજન ગેસ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. મિત્રો આ થિયરીમાં આપણા બધા ક્વેશ્ચન આવેલા જ છે. એમસીક્યુ આપણે પીડીએફ છે એમાં પણ આ બધા ક્વેશ્ચન છે જ. તમે ચેક કરી લેજો. આવા અમુક પ્રશ્નો જે પૂછાય છે આપણે યાદ રાખવાના થશે. જો આ ગેસ કટિંગ થતું હોય એમાં મિત્રો અહીંયા જે નોઝલમાંથી જે સ્પ્રે થતો હોય એક બાજુ એમાંથી ઓક્સિજનનો સ્પ્રે થતો હોય. હાઇડ્રોમીટરનો ઉપયોગ શું છે? અહીંયા હાઇડ્રોમીટર દેખાડેલું છે, બરાબર. પાણીની ઘનતા માપવા માટે, ઇલેક્ટ્રોલાઇટની વિશિષ્ટ ઘનતા માપવા માટે, વિશિષ્ટ ઘનતા એટલે સ્પેસિફિક ગ્રેવિટી, ઇલેક્ટ્રોલાઇટનું તાપમાન માપવા માટે, સલ્ફ્યુરિકની ઘનતા માપવા માટે. તો શું હશે? હાઇડ્રોમીટરનો ઉપયોગ ઇલેક્ટ્રોલાઇટ જે છે, બેટરીમાં જે ઇલેક્ટ્રોલાઇટ છે, પાણી છે, ડિસ્ટિલ વોટર છે, એની વિશિષ્ટ ઘનતા માપવા માટે થાય છે. એનાથી મિત્રો આપણને શું અંદાજ આવશે? એનાથી આપણને અંદાજ આવશે આ જે છે લિક્વિડ એ વધારે ઉમેરવું પડશે કે નહીં, ખાલી થઈ ગયો તો કઈ રીતે, એ બધું ચેક કરવા માટે હાઇડ્રોમીટરનો ઉપયોગ થતો હોય. તો મિત્રો હાઇડ્રોમીટર મેં તમને દર્શાવેલું છે. અહીંયા બૂચ હોય, અંદર છે ને એક આપણે થર્મોમીટર જેવું લાગતું હોય એવું રીડિંગ વાળું, રીડિંગ ટાઈપનું હોય. પછી આ છે ને તમારે પેલા પાણીમાં ડૂબી લેવાનું, બરાબર. પછી આને પ્રેસ કર, પાણી અંદર આવશે અને પછી આ છે ને આ ઉપર આવશે. પછી અહીંયા રીડિંગ લખેલા હોય મિત્રો. પછી આ જે સ્થિર થાય ત્યાંથી રીડિંગ લેવાનું, બરાબર. પછી ગ્રેવિટી જોવાની કે આટલી ગ્રેવિટી છે, આટલી ગ્રેવિટી એટલે શું છે, પાણી નાખવું પડે, બેટરીની કન્ડિશન કેવી છે, બરાબર, ઓછી છે, સારી છે, નબળી છે, બધું એના ઉપરથી ખબર પડી જાય. આને શું કહેવાય મિત્રો? હાઇડ્રોમીટર. એક્સેલ અને ચેસિસ ફ્રેમ વચ્ચે કઈ ફ્રેમ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે? કારમાં, વ્હીકલમાં એક્સેલ અને ચેસિસ ફ્રેમ વચ્ચે કઈ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે? બ્રેકિંગ સિસ્ટમ, સસ્પેન્શન સિસ્ટમ, સ્ટીરિંગ સિસ્ટમ અને કુલિંગ સિસ્ટમ. મિત્રો ચેસિસ ફ્રેમ એટલે જેના ઉપર આ બધું લોડ મૂકવામાં આવેલું, બરાબર, સૌથી હેવી વસ્તુ એન્જિનની. તો મિત્રો આમાં શું આવશે? સસ્પેન્શન સિસ્ટમ. એક્સેલ અને ચેસિસ ફ્રેમ વચ્ચે કઈ સિસ્ટમનો ઉપયોગ થતો હોય છે? સસ્પેન્શન સિસ્ટમ. લો આ એક્સેલ છે, માં જો સસ્પેન્શન સિસ્ટમ મેં તમને આખું કન્સ્ટ્રક્શન દર્શાવેલું છે. આ તમારો મેન હોય, બરાબર. અને પછી એક્સિલ ને ડ્રમ ને જે પણ હોય, અહીંયા શું હોય? સસ્પેન્શન સિસ્ટમ એટલે જમ્પિંગ સિસ્ટમમાં જમ્પ ન લાગે અને સસ્પેન્શન આપણે સસ્પેન્શન આવી રીતે મોટા વ્હીકલમાં એવી ચેસિસની વચ્ચે સસ્પેન્શન, ચેસિસ અને એક્સેલની વચ્ચે સસ્પેન્શન સિસ્ટમ આપવામાં આવેલી હોય છે. આપેલા પંચનું નામ શું છે? ડોટ પંચ, બ્રેક પંચ, સેન્ટર પંચ કે હોલો પંચ? આપેલો પંચ શું છે મિત્રો? કયો છે? ખબર પડી જાય કે આ સેન્ટર પંચ છે. જો તમને ઇમેજ દેખાડો સેન્ટર પંચ, મિત્રો આ જો આ ઇમેજ તમને યાદ તરત રહી જાય. શું છે સેન્ટર પંચ? મિત્રો આપણે ઈ બુક પણ એવી જ બનાવી છે, આવી રીતે ઇમેજ વાળી, કે આપણું મગજ છે ઇમેજ માટે તરત એક્ટિવ હોય. અને પરીક્ષામાં 3-4 પ્રશ્નમાં પૂછાશે, આ ઇમેજ હોય તો આપણો આઈડિયા ક્લિયર થઈ જાય કે હા ઇમેજ તરત યાદ આવી જાય કે ભાઈ સેન્ટર પંચ છે. સેન્ટર પંચમાં ક્લિયરન્સ એંગલ જો અહીં ક્લિયરન્સ એંગલ 90 નો છે તો એ તરત યાદ આવી જાય. મોટર વાહન અધિનિયમ ભારત સરકારમાં ક્યારે લાગુ પડ્યો હતો? 1 જુલાઈ 1989, 1 એપ્રિલ 1987, ઓગસ્ટ
1985 1 જુલાઈ 1988. મિત્રો યાદ રાખવાનો પ્રશ્ન છે, યાદ રાખી લેવાનું આપણે કે મોટર વાહક અધિનિયમ 1 જુલાઈ 1989 પડ્યો ભારત સરકાર દ્વારા 1 જુલાઈ 1989 માં લાગુ થયો. વાહકમાં ઉત્પન્ન થતી ગરમીને કયો વિદ્યુત જથ્થો અસર કરે છે? વોલ્ટેજ, કરંટનો વર્ગ, અવરોધ. તો મિત્રો વિદ્યુતનો જથ્થો છે એને કરંટનો વર્ગ. આપણે એમ કહીએ કે ભાઈ આમાં લોસીસ કઈ રીતે થશે, તો લોસીસ હંમેશા આપણે યાદ હોય તો P બરાબર I²R. જે I એટલે કરંટ, R એટલે અવરોધ. જેમ કરંટની વેલ્યુ વધારે હશે એમ શું કહેવાય, લોસ આપણો વધશે I²R ના પ્રમાણે. વધારે ગરમ થશે, હીટિંગ વધારે પકડશે, જેમ અવરોધ વધારે છે ત્યારે પણ આ વસ્તુ થશે. પણ એટલું યાદ રાખવાનું કે જ્યારે ગરમી આવે, બરાબર, હીટિંગ આવે તો હીટિંગ માટે વાહકમાં ઇલેક્ટ્રિસિટીના કારણે જે હીટિંગ થાય વાહકમાં, એના માટેનું સૂત્ર શું છે? I²R. I નો વર્ગ, કરંટ નો વર્ગ અને અવરોધ એઝ ઇટ ઇઝ. આગળ જોઈએ, પાતળી સીટને સંભાળતી વખતે સલામતી માટે શું પહેરવું જોઈએ? ટોંગ, ક્લેમ્પ, હેન્ડ ગ્લોવ્સ કે હેન્ડસ્ક્રીન. તો ટોંગ છે સાધન છે, ક્લેમ્પ સાધનો છે, આપણે પહેરવાનું છે. પણ શું છે? હાથની સલામતી માટે. આપ સલામતી એટલે હાથની સલામતી છે, આમાં સેલ્ફ સલામતી છે, પર્સનલ સલામતી છે. મિત્રો આમાં શું આવશે? હેન્ડ ગ્લોવ્સ આવશે. શું છે? હેન્ડ ગ્લોવ્સ. આગળનો પ્રશ્ન જોઈએ, એસઆઈ યુનિટમાં દબાણનો એકમ છે. મિત્રો આપણે આ એસઆઈ યુનિટનો આખો શું કે કયા યુનિટ કોના છે એ આપણે આપણી એપ્લિકેશનમાં મૂકેલું છે, એકવાર જોઈ લેજો. કદાચ એકાદ વસ્તુ પૂછાઈ જાય છે, એટલે ઇન્ટરનેશનલ જે સ્ટાન્ડર્ડ છે એના પ્રમાણે. દબાણ, બરાબર. દબાણ એટલે ખબર હોવી જોઈએ. દબાણ એટલે કે પ્રેશર. પ્રેશર બરાબર ફોર્સ ડિવાઇડેડ બાય એરિયા. મિત્રો આવી આપણે બનાવી ફોર્સ. મિત્રો તમને ખબર જ છે ફોર્સ એટલે શું છે, કે ફોર્સ એટલે ન્યૂટન થશે, બરાબર. બળનો એક ન્યૂટન છે. એ એટલે એરિયા. એરિયાનો તમને ખબર જ છે, મીટર સ્ક્વેર, બરાબર, મીટર ગુણ્યા મીટર. તો ન્યૂટન મીટર સ્ક્વેર, અથવા આને શું કહેવામાં આવે? પાસ્કલ કહેવામાં આવે. તો શું કહેવામાં આવે? પાસ્કલ. પાસ્કલ નામના વૈજ્ઞાનિક આ દબાણ વિશે પાસ્કલ કહેવામાં. એટલે હવે આપણે યાદ રાખીએ તો શું છે? દબાણનો એકમ પાસ્કલ. અથવા મિત્રો જો પાસ્કલ ન આપેલું હોય તો ન્યૂટન મીટર સ્ક્વેર આપણને યાદ રહેવું જોઈએ, બરાબર. જો પાસ્કલ બરાબર ન્યૂટન મીટર સ્ક્વેર અને ન્યૂટન બરાબર કિલોગ્રામ. આ આનો મેઇન યુનિટ છે, બરાબર. વર્નિયર કેલિપર દ્વારા માપી શકાતું શક્ય નાનામાં નાનું માપ કયું છે? નાનામાં નાનું માપ એટલે મિત્રો શક્ય નાનામાં એટલે એનાથી નાની કોઈ વસ્તુ વર્નિયર કેલિપર માપી શકશે નહીં. એ આવી ગયો બેસ. માપી શકે તો એનાથી ઉપર ખરી, આનાથી નીચે પણ નહીં. એકચ્યુઅલ રીડિંગ, લિસ્ટ કાઉન્ટ, મેન સ્કેલ ડિવિઝન, વર્નિયર સ્કેલ ડિવિઝન. તો શું આવશે મિત્રો? લિસ્ટ કાઉન્ટ. લિસ્ટ એટલે મિત્રો અંગ્રેજી શબ્દ છે. લિસ્ટ એટલે તમને ઓછામાં ઓછી વેલ્યુ ગણાય છે. લિસ્ટ એટલે એના ઉપરથી જ આ શબ્દ આવ્યો છે, લિસ્ટ કાઉન્ટ. કે ભાઈ આની એક્યુરેટ, આનું જે તમે કહો છો જે મેન રીડિંગ આટલું છે, આનાથી નીચે એ જઈ શકશે નહીં. શું કહેવાય? લિસ્ટ કાઉન્ટ. એટલે કોઈ પણ ઇક્વિપમેન્ટ આવે, તમે માઇક્રોમીટર આવે તો માપી શકો તો ના, લિસ્ટ કાઉન્ટ જ આવશે. વ્યાખ્યા છે લિસ્ટ કાઉન્ટની. કયા પ્રકારનું મેન્યુઅલ એન્જિનની નંબર, ચેસિસના નંબર અને એન્જિન ક્ષમતાની માહિતી આપે છે? શોપ મેન્યુઅલ, લેબર ગાઈડ, રિપેર મેન્યુઅલ કે ઓનર્સ મેન્યુઅલ? શું આવશે? ઓનર્સ એટલે માલિક. ઓનર એટલે માલિક. માલિકની જે મેન્યુઅલ છે, એને જે લિસ્ટ છે એમાં તમને શું મળી જાય? આપણે એન્જિનનો નંબર મળી જાય, ચેસિસનો નંબર પણ એમાં મળી જશે, અને એની ક્ષમતા કેટલી છે એના વિશેની માહિતી મળશે. મિત્રો પરીક્ષામાં આવા જ પ્રશ્નો પૂછાય. તમે એમ કહેશો બહુ અઘરો નહીં. પ્રશ્નો એકદમ સિમ્પલ હશે, લોજિકલ હશે. આપણી ખાલી તૈયારી એવી પ્રકારની હોવી જોઈએ. શીટ મેટલ વર્ક માટે કયું સસ્તું શીટ મેટલ વપરાય છે? કોપર શીટ, સ્ટેનલેસ સ્ટીલ શીટ,
બ્લેક આયર્ન શીટ, ગેલ્વેનાઇઝ આયર્ન શીટ. તો જે સૌથી સસ્તી શીટ છે મિત્રો એ છે બ્લેક આયર્ન શીટ. 8 મીટરમાં જે સૌથી સસ્તી શીટ છે એ કઈ છે? બ્લેક આયર્ન શીટ. જોઈએ ક્યાં છે મિત્રો? બ્લેક આયર્ન શીટ સૌથી સસ્તી શીટ છે. લિમિટ ગેજનું નામ આપો. આકૃતિ આપી છે. આ લિમિટ ગેજ કયો છે? સાદો રિંગ ગેજ છે, પેપર પ્લગ ગેજ છે, પ્રોગ્રેસિવ પ્લગ ગેજ છે કે ડબલ એન્ડેડ પ્લગ ગેજ છે? મિત્રો આ લિમિટ ગેજ કયો છે? આ છે પ્રોગ્રેસિવ પ્લગ ગેજ. કયો છે? પ્રોગ્રેસિવ પ્લગ ગેજ. પછી એન્જિન કુલન્ટ ટેમ્પરેચર માપવા માટે કયા ભાગનો ઉપયોગ કરવામાં આવે છે? કુલન્ટ જે છે જે એન્જિનને ઠંડુ કરવા માટે કામ કરતું હોય બરાબર, એનું ટેમ્પરેચર માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય? કારણ કે ટેમ્પરેચર ઉપરથી જ આપણે નક્કી કરશું ને કે કેટલું કુલિંગ જરૂરી છે, નથી, જેટલું પણ છે. રજિસ્ટર, ટ્રાન્ઝિસ્ટર, થર્મિસ્ટર કે ડાયોડ? તો મિત્રો આમાં શું આવશે? થર્મિસ્ટર. થર્મિસ્ટરનું કામ શું છે? ટેમ્પરેચરને સેન્સ કરવાનું, કેટલું ટેમ્પરેચર છે એ જણાવવાનું, એના ઉપરથી સિગ્નલ દેવાના, જે તે વસ્તુને હીટરને દેવાનું, કુલિંગને દેવાનું, બરાબર. આ બધા થર્મિસ્ટર છે, આવા તમે જોયા હોય કદાચ, આ તમે જોયું હોય છે. આગળથી આવી ડિઝાઇન હોય, આ સેન્સિંગ હોય, સેન્સ કરીને ઇલેક્ટ્રિક વાયરથી સિગ્નલ આપેલા. અમુક વાયર ઓન થતો હોય મિત્રો, અમુક વાયર ઓફ થતા હોય. અમુકને ઓનમાં આપેલું હોય, અમુકને ઓફમાં આપેલું, એવી રીતે એમાં કામ કરેલું હોય છે. બરાબર, કુલન્ટ બને એમાં. બેટરી ચાર્જિંગ દરમિયાન શક્તિનું રૂપાંતર કયું છે? કે ચાર્જ થતી હોય ત્યારે ઇલેક્ટ્રિક શક્તિમાંથી રાસાયણિક શક્તિમાં, ઇલેક્ટ્રિક શક્તિમાંથી ગરમી શક્તિમાં, રાસાયણિક શક્તિમાંથી ઇલેક્ટ્રિક સર્કિટમાં, ઇલેક્ટ્રિક શક્તિમાંથી યાંત્રિક શક્તિ. તો બેટરી જ્યારે ચાર્જ થતી હોય બરાબર, ચાર્જ થતી હોય ત્યારે શું હોય મિત્રો? આપણે ઇલેક્ટ્રિક સપ્લાય આપ્યો હોય અને ઇલેક્ટ્રિક શક્તિમાંથી રાસાયણિક શક્તિમાંથી સ્ટોર ક્યાં થાય? બેટરીમાં. આ જ પ્રશ્ન મિત્રો ઊંધો કરી દઉં, હું આમાં ચાર્જિંગની જગ્યાએ આમાં કરી નાખું ડિસ્ચાર્જ, તો શું થાય મિત્રો? ડિસ્ચાર્જિંગ એટલે અહીંથી પાવર આવવાની બદલે અહીંથી પાવર જશે. તો કેમાંથી જશે? તો ભાઈ રાસાયણિક શક્તિમાંથી ઇલેક્ટ્રિકમાં. પરંતુ અહીંયા શું છે? ચાર્જિંગ, એટલે ઇલેક્ટ્રિક શક્તિમાંથી રાસાયણિક સર્કિટ. મિત્રો આવી બેટરી તો તમે જોઈ છે. અહીંયા પ્રોબ હોય, અહીંયાથી ઇલેક્ટ્રિક સપ્લાય લેવાનું હોય, દેવાનું હોય, ચાર્જિંગ કરવાનું હોય ને ડિસ્ચાર્જિંગ કરવાનું હોય. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. આઉટસાઇડ માઇક્રોમીટરના સમાન થિમ્બલ ડિવિઝન ભાગ કરવામાં કેટલા સમાન ડિવિઝન ભાગ કરવામાં આવે છે? 30 ડિવિઝન, 40 ડિવિઝન, 50 ડિવિઝન કે 60 ડિવિઝન? મિત્રો આઉટસાઇડ માઇક્રોમીટરમાં સમાન કેટલા? 50 થિમ્બલ ડિવિઝન કરવામાં આવતા હોય છે. કેટલું? 50 આઉટસાઇડ માઇક્રોમીટરમાં. તો મિત્રો આ માઇક્રોમીટર છે, એમાં જે આજે છે ને સમાન ડિવિઝન એમાં કેટલા હોય? 50 એ સમાન ડિવિઝન હોય છે. આગ ઓલવવામાં સ્ટારિંગ પદ્ધતિ શું છે? મિત્રો આગ ઓલવવા માટેની પણ 3-4 પદ્ધતિ છે. કયા સમય કયો ઉપયોગ કરી આપણને ખ્યાલ ખાલી આવવો જોઈએ કે જેનાથી આગ ઉપર તરત કાબુ મેળવી શકાય. આગમાં બળતણ ઉમેરવું, એ તો ન જ આવી શકે. આગને ઠંડુ કરવા માટે પાણીનો ઉપયોગ કરવો, આગમાંથી બળતણ દૂર કરવું, આગમાં ઓક્સિજન પુરવઠો અટકાવવો. તો મિત્રો જે સ્ટાર્વિંગ પદ્ધતિ છે ને, સ્ટાર્વિંગ પદ્ધતિ નું કામ શું છે? હવે આગમાંથી બળતણને દૂર કરવાનું. બળતણ નથી એટલે આગ 3 કારણમાં, એક બળતણ હોય, એક શું હોય? ગરમી, ટેમ્પરેચર, અને એક હોય ઓક્સિજન. ઓક્સિજન રિમૂવ કરી દો અથવા અહીંયા CO2 નાખી દો, ગરમીને ટેમ્પરેચરને ઘટાડી દો, કુલિંગ કરી નાખો, અથવા બળતણને દૂર કરી નાખો. તો સ્ટાર્વિંગ શેના માટે છે? બળતણ દૂર કરવા માટે. જો પછી મેથડમાં શું આવશે? રિડ્યુસિંગ ટેમ્પરેચર, બરાબર, ટેમ્પરેચરને રિડ્યુસ કરો. રિમૂવિંગ ધ ફ્યુલ, ફ્યુલ જે હોય, બળતણ જે હોય એને દૂર કરો. એક્સક્લુડિંગ ધ ઓક્સિજન, ઓક્સિજનને ખેંચી લ્યો અને અથવા કાર્બન ડાયોક્સાઇડનો સ્પ્રે કરો. આ 4 મેથડ છે.
કઈ ફાઇલનો ઉપયોગ કરીને મટીરિયલ ને માત્ર એક જ દિશામાં કાપે છે? કઈ ફાઇલ છે જે મટીરિયલ એક જ દિશામાં કાપે? સિંગલ કટ ફાઇલ, ક્રોસ કટ ફાઇલ, સેકન્ડ કટ ફાઇલ કે ડબલ કટ ફાઇલ? એક જ દિશામાં કાપે. ચોખ્ખી વાત છે સિંગલ કટ હોય. સિંગલ કટ જે ફાઇલ છે શું છે? મટીરિયલ ને કઈ દિશામાં માત્ર ને માત્ર એક જ દિશામાં કાપે છે. જો મિત્રો આ સિંગલ કટ છે, આ ડબલ કટ છે, બેમાં ફેર જોજો. આ સિંગલ છે એક જ છે અને આ જો ડબલ કટ. એટલે એ આમ જતી હોય ત્યારે પણ કાપે અને આમ રીતના આવતી હોય ત્યારે પણ મટીરિયલને કાપે છે. આગળનું શું છે? કીપિંગ કરતી વખતે ચીઝર અને જોબની સપાટીનો વચ્ચેનો ખૂણો કયો હોય છે? આપણે જ્યારે મટીરિયલ ઘસતા હોય ચીઝર વડે ત્યારે જે ખૂણો બનતો હોય ખૂણો કયો હોય? રેક એંગલ, પોઈન્ટ એંગલ, ક્લિયરન્સ એંગલ કે ઇન્ક્લાઇનેશન એંગલ? તો મિત્રો એ હોય છે ક્લિયરન્સ એંગલ. મિત્રો આ વ્યાખ્યા છે. આપણા કોર્સમાં ચીઝર માટે એક સ્પેશિયલ ચેપ્ટર જ આપેલું છે, વિથ આકૃતિ. એટલે તમને આ બધું ક્લિયર થઈ જાય. ટાયરમાં નાઇટ્રોજનનો ઉપયોગ કરવાનો ફાયદો શું છે? નાઇટ્રોજન ગેસ આપણે ટાયરમાં નાઇટ્રોજન ગેસ પુરાવી નાખાય બરાબર એનું પોતું. એનો ફાયદો શું? રોડ ઉપર સારી પકડ બનાવી રાખવા માટે, ટાયરનું આયુષ્ય વધારવા માટે, વાહનમાં કુશનિંગ અસર આપવા માટે, આંચકાને ધ્રુજારીનું રક્ષણ કરવા માટે. મિત્રો મેન તો શું છે? નાઇટ્રોજન ગેસ કરવાથી મેન શું છે? એનું આયુષ્ય વધી જાય. ટાયરનું આયુષ્ય વધી જાય. એનું કારણ જો એ રેગ્યુલર જો એરફિલ છે અને નાઇટ્રોજન ગેસ છે. આમાં કુશનિંગ કવર વધી જાય. જો આમાં કુશનિંગ વધી જાય અને પ્રેશર ઘટી જાય બરાબર, એટલે એકદમ ભરાયેલું હોય એકદમ. હવા બહુ તરત ઘટે પણ નહીં. એટલે આ બધી ઇફેક્ટના કારણે ઓવરઓલ જે જોયું તો ઓવરઓલ નાઇટ્રોજન ગેસના કારણે ટાયરની આયુષ્યમાં વધારો થાય છે. કેવા પ્રકારનું વેલ્ડિંગ ઓટોમોબાઈલની ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે? ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં કઈ ટાઈપનું વેલ્ડિંગ વપરાય? કારણ કે એમાં જે વેલ્ડિંગ હોય હેવી હોય, જે નીકળવું ન જોઈએ બરાબર. અને જે મટીરિયલ છે જેમાં વેલ્ડિંગ કરવામાં આવે છે એ પણ બહુ હેવી મટીરિયલ હોય છે. ઓટોમેશન, રોબોટિક, ગેસ વેલ્ડિંગ કે આર વેલ્ડિંગ? મિત્રો શું આવશે? રોબોટિક વેલ્ડિંગ આવશે. કયું આવશે? રોબોટિક. જો મિત્ર આ રોબોટિક ટાઈપનું હોય, હેવી મટીરિયલ હેવી હોય અને વેલ્ડિંગ પણ હેવી કરવાનું હોય છે. આપેલી લુબ્રિકેશનની પદ્ધતિનું નામ જણાવો. લુબ્રિકેશનની જે પદ્ધતિ છે એમાં આપણે આ પદ્ધતિનું નામ જણાવવાનું છે. ઓઇલ પંપ પદ્ધતિ, ગ્રેવિટી પદ્ધતિ, સ્પ્લેશ પદ્ધતિ કે ઓઇલ ગન પદ્ધતિ? મિત્રો આ કઈ છે? ઓઇલ ગન પદ્ધતિ. આમાં શું છે કે આ જે છે ટોપી હોય આપણે એને લઈ અને એક એકમાં સિમ્પલ ઇઝીલી, આમાં શું છે કે નોઝલ હોય એટલે બહુ ઇઝીલી આપણે લુબ્રિકેશન કરી શકતા હોય. તો મિત્રો આ પદ્ધતિનું નામ શું છે? ઓઇલ ગન પદ્ધતિ. કેમશાફ્ટ અને ક્રેન્કશાફ્ટનો સ્પીડ રેશિયો કેટલો હોય છે? અડધો, સમાન, ડબલ કે ટ્રિપલ? મિત્રો એના માટે યાદ રાખશો કે કેમશાફ્ટ અને ક્રેન્કશાફ્ટનો જે સ્પીડ રેશિયો હોય છે એ જનરલી અડધો હોય છે. 1/2 કદાચ એમ લખેલું હોય તો શું 1/2 પણ લખી શકે, અથવા 50% પણ લખ્યા શકાય. આગળનો પ્રશ્ન, પિસ્ટન પિન કયા મટીરિયલની બનેલી હોય છે? મિત્રો આવો એકાદ પ્રશ્ન દર વખતે પૂછાય છે કે મટીરિયલ કયું, આ વસ્તુ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? હાઈ સ્પીડ સ્ટીલ, કાસ્ટ આયર્ન, ક્રોમિયમ, વેનેડિયમ, નિકલ સ્ટીલ? શું આવશે મિત્રો? ક્રોમિયમ, વેનેડિયમ, નિકલ સ્ટીલ. પિસ્ટન પિન ક્રોમિયમ, વેનેડિયમ માંથી બનાવવામાં છે. મિત્રો આપણે થિયરીમાં જે તે વસ્તુ આવેલી છે તેમાંથી બનાવવામાં આવે છે. બધી એ સ્લાઇડમાં માહિતી આપી છે એક એક વસ્તુની. દબાણનું નિયમન વાલ્વ નિષ્ફળ થાય તો કયો વાલ્વ સિસ્ટમના દબાણને ખૂબ ઊંચું થતું અટકાવે છે? ચેક વાલ્વ, રિલીફ વાલ્વ, પ્રેશર વાલ્વ કે દિશા નિયંત્રણ વાલ્વ? એટલે મિત્રો એન્જિનમાં પ્રેશર વધી જાય બરાબર, તો એક પ્રેશર રિલીઝ કરવા માટે એક વાલ્વ આપેલો છે દબાણ નિયંત્રણ વાલ્વ, પ્રેશર કંટ્રોલ. જો એ નિષ્ફળ થાય કોઈ કારણસર તો એન્જિનમાં પ્રેશર ખૂબ વધી જાય
તો ત્યારે ઇમરજન્સી માટે એટલે ઓટોમેટિક એમાં કંઈક એક્સ્ટ્રા ફેસિલિટી આપવામાં આવે છે જે કેવો વાલ્વ છે રિલીફ વાલ્વ. રિલીફ એટલે એકદમ રિલીઝ કરવા માટેનો રિલીફ વાલ્વ જે ઓટોમેટિક ઓપરેટ થઈ જાય. જ્યારે આ નિષ્ફળ થાય તો એક એક્સ્ટ્રા પ્રોટેક્શન તરીકે રિલીફ વાલ્વ આપવામાં આવેલું હોય છે. ફ્યુઅલ ઇન્જેક્ટરમાં કયા ભાગમાં ફ્યુઅલનું ઇન્જેક્શન દબાણ ઊભું થાય છે? ફ્યુઅલ ઇન્જેક્ટર છે એમાં કયા ભાગમાં? સોલેનોઇડ, રેગ્યુલેટર, કોમન રેલ કે ફ્યુઅલ પંપ? તો મિત્રો એમાં શું આવશે? સોલેનોઇડ માં ફ્યુઅલનું ઇન્જેક્શન દબાણ ઊભું થાય છે. તો મિત્રો મેં સોલેનોઇડ તમને દર્શાવેલું છે. સિમ્પલ આવી ટાઈપનું હોય છે. આગળ આ નોઝલ ટાઈપનું હોય છે. અહીંથી આપણી જે સ્પાર્ક છે એ ઊભું થતું હોય ફ્યુઅલ ઇન્જેક્ટરમાં. એમાં શું આવશે? ઊંચું દબાણ ક્યાં ઉત્પન્ન થાય? સોલેનોઇડમાં. ગેસ મેટલ આર્ક વેલ્ડિંગમાં કયો ગેસ વપરાય છે? ઓક્સિજન, એસિટિલિન, કાર્બન ડાયોક્સાઇડ કે નાઇટ્રોજન? તો ગેસ મેટલ આર્ક વેલ્ડિંગમાં મિત્રો યાદ રાખજો કાર્બન ડાયોક્સાઇડ વપરાય છે. હમણાં આગળ જે પ્રશ્ન આવ્યો હતો એમાં ઓક્સિજન વપરાતો હતો પણ એ કયું વેલ્ડિંગ છે જોજો એકવાર. મિક્સ ન થઈ જાય તો ખાસ યાદ રાખવાનું છે. જો ગેસ મેટલ વેલ્ડિંગ એટલે GMAW કદાચ આમ પૂછાય તો GMAW નું પૂરું નામ તો ગેસ મેટલ આર્ક વેલ્ડિંગ આ પૂછાઈ શકે મિત્રો. શોર્ટ જેને સામાન્ય રીતે મિગ વેલ્ડિંગ પણ ઓળખવામાં આવે છે. તેમાં આર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ જેવા રક્ષણાત્મક વાયુઓ અથવા બંનેના મિશ્રણનો ઉપયોગ કરીને વેલ્ડ પુલને વાતાવરણીય દૂષણથી બચાવવામાં આવે છે. એટલે યાદ રાખશું ગેસ મેટલ આર્ક વેલ્ડિંગ GMAW અથવા મિગ વેલ્ડિંગમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ વપરાય છે. આમ ના લખેલું તો આમ લખેલું હોય કદાચ CO2. આગળનો પ્રશ્ન, જો કોઈ વિદ્યુત વીજ પુરવઠો ન હોય તો આર્ક વેલ્ડિંગ માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? બરાબર, રેક્ટિફાયર સેટ, ટ્રાન્સફોર્મર સેટ, મોટર જનરેટર સેટ કે એન્જિન જનરેટર છે? વીજ પુરવઠો નથી તો આપણે તો હંમેશા શું હોય એન્જિન લઈ આવવાનું જનરેટર વાળું. બરાબર, એન્જિન જનરેટર સેટ થી ઇલેક્ટ્રિસિટી પૂરી કરવામાં આવે છે. એટલે અહીંયા વેલ્ડિંગ થઈ શકે કારણ કે અમુક એવી જગ્યા હોય માઇન્સમાં કે અમુક જગ્યાએ ઇલેક્ટ્રિસિટી સપ્લાય ત્યાં અવેલેબલ ન હોય રેર લોકેશન. તો અહીંયા મિત્રો એન્જિન જનરેટર સેટ એક સાથે હોય જ છે જે ઇલેક્ટ્રિક સપ્લાય પ્રોવાઈડ કરતું. કાર પેઇન્ટિંગમાં બેઝ કોટનો પ્રાઇમરી હેતુ શું છે? કોઈ પણ વસ્તુ પર કલર બેઝ કોટિંગ કરવામાં આવે. એમ તો કારમાં પણ બેઝ કોટ કરવામાં આવે. તો કારમાં જે બેઝ કોટ કરવામાં આવે એનું મેઇન કારણ શું છે? પ્રાથમિક એનો હેતુ શું છે? તો ભાઈ સપાટીનું રક્ષણ કરવા માટે, રંગ પૂરો પાડવા માટે, ખામી દૂર કરવા માટે, સ્પષ્ટ કોટ તરીકે કામ કરવા માટે. મિત્રો આમાં શું હશે? રંગ પૂરો કરવા માટે. બેઝ કોટ હોય મિત્રો તો આપણે મિત્રો એવું કે ફિનિશિંગ સારું આવે અને જે રંગ હોય ને એ બધી જગ્યાએ વ્યવસ્થિત પ્રસરાઈ જાય એટલે રંગ પૂરો પાડવા માટે એકદમ ક્લિયર થઈ જાય. બેઝ કોટ કરવામાં આવતું હોય છે. આપેલી ફાઇલનું નામ જણાવો. હેન્ડ ફાઇલ, રાસ્પ કટ ફાઇલ, સિંગલ કટ ફાઇલ કે ક્રોસ કટ ફાઇલ? મિત્રો આ બધી ફાઇલ આપણામાં ઇન્વોલ્વ છે. બરાબર, એટલે ઈ બુક વાંચી લેજો. ઈ બુકના વિડીયો લેક્ચર પણ આપેલા છે. એ વિડીયો લેક્ચર પણ જોઈ લેવાનું છે કોર્સમાં. એટલે જ કહું છું એકવાર અવશ્ય આપણા કોર્સની મુલાકાત લેજો. મિત્રો આ જોતા કઈ છે? રાસ્પ કટ ફાઇલ. મિત્રો ઇમેજ દેખાડવામાં તમને વધારે ક્લિયર દેખાય. જો એકદમ તીખા દાતા જેવા હોય છે. આ જે ફાઇલ છે એ કઈ છે? રાસ્પ કટ ફાઇલ. એક્ઝોસ્ટ સિસ્ટમમાં મફલરનો હેતુ શું હોય છે? એન્જિનના એક્ઝોસ્ટ સિસ્ટમ હોય એમાં મફલર આપવામાં આવે. એનું એટલું હોય છે ગરમી ઘટાડે, અવાજ ઘટાડે, કંપનનો ઘટાડો કરે કે એક્ઝોસ્ટ ગેસ ફિલ્ટર તરીકે કામ કરે. તો એક્ઝોસ્ટ સિસ્ટમમાં મફલરનું મુખ્ય કાર્ય અવાજ ઘટાડવાનું છે. શું છે? અવાજ ઘટાડવાનું કામ એક્ઝોસ્ટ સિસ્ટમમાં મફલર કરે છે. જો મેટલ સેલ બનાવનાર ઇન્ડસ્ટ્રીમાં બે શીટને કન્ટિન્યુઅસ વેલ્ડિંગ કરવું હોય તો વેલ્ડિંગ શેના વડે થાય? બે શીટને વેલ્ડિંગ કરવાનું છે. કન્ટિન્યુઅસ વેલ્ડિંગ કરવું હોય તો કેના વડે કરવામાં છે? સીમ છે, સ્પોટ છે, આર્ક છે કે મિગ છે?
જ્યારે બે શીટની વેલ્ડિંગ કરવાનું હોય ત્યારે હંમેશા મિત્રો સીમ વેલ્ડિંગ વપરાય છે. સીમ વેલ્ડિંગ પ્રતિકારક વેલ્ડિંગ સિદ્ધાંતોનો ઉપયોગ કરીને સતત સીમ સાથે સામગ્રીના બે ટુકડાને જોડવાનું કામ કરે છે. જો આ પહેલી શીટ, આ બીજી શીટ, અહીંયા સ્પિન વેલ્ડિંગ દ્વારા વેલ્ડિંગ કરવામાં આવે. આ બે ચક્ર છે, બરાબર. અહીંયાથી આ કામ કરવામાં અને અહીંયા આપણે પાવર સોર્સ આપવામાં આવેલું હોય છે. આગળ પ્રશ્ન જોઈએ કે ભાઈ સામાન્ય વપરાશની એક્ઝોબ્લેડ ની લંબાઈ કેટલી હોય છે? 75 mm to 100 mm. mm એટલે પહેલા ખબર હોવી જોઈએ મિલીમીટર. 100 mm થી 150 mm, 100 mm થી 200 mm, 200 mm થી 300 mm. તો સામાન્ય વપરાશની જે એક્ઝોબ્લેડ છે, સામાન્ય એટલે જનરલી કોમન આ રેટમાં આ જ રેન્જમાં વધારે આવતી હોય. શું છે? કોમન આ જ રેન્જમાં વધારે આવતો હોય, સ્પેસિફિક નહીં. એટલે એને સામાન્ય વપરાશ 200 mm થી 300 mm. તો એક્ઝોબ્લેડ તો આપણે બધાને ખબર જ છે, જોયેલી પણ છે. સામાન્ય વપરાશમાં 200 mm to 300 mm. આગળનો પ્રશ્ન, પેઇન્ટને પાતળો કરવાની કઈ પ્રક્રિયા બ્લશિંગ ખામીને વેગ આપે છે? બ્લશિંગ ખામી, પેઇન્ટ ગાળવું હોય, આપણે ગાળવું એકદમ જાડું છે, પાતળું કરવું હોય તો એનાથી બ્લશિંગ ખામીને વેગ કઈ રીતે મળે છે? ઘનીકરણ, ફિનિશિંગ, બાષ્પીભવન કે બફિંગ. જે બાષ્પીભવન જ્યારે થાય ને મિત્રો ત્યારે આ બ્લશિંગ થાય. બ્લશિંગ એટલે મિત્રો પછી એ આછું થઈ જાય, એટલે એની ચમક ઓછી થાય. આમ તમને થોડું એમ લાગે કે રિફ્લેક્શન થાય. તો એ બ્લશિંગ જે ખામી વેગ આપી કઈ છે? બાષ્પીભવનની પ્રક્રિયા. કયા મટીરિયલમાં આકાર અને ડિઝાઇન સરળ રીતે કરી શકાય? ઇઝીલી. બ્લેકબોર્ડ, રેડિયલ કટ બોર્ડ, લેમિનેટેડ બોર્ડ કે પ્લાયવુડ. તો મિત્રો આકારની ડિઝાઇન સરળ રીતે કરવા માટે પ્લાયવુડ મટીરિયલ એટલે લાકડું છે ને એમાં આપણે આકારની ડિઝાઇન સરળ રીતે કરી શકાય. એટલે તો ફર્નિચરમાં આપણે લાકડાનો ઉપયોગ વધારે કરીએ છીએ. એમાં આમ તો લોખંડનો દરવાજો બનાવવો હોય, એના લાકડાનો દરવાજો બનાવવો હોય, એવી ડિઝાઇન જોતું, એવું આકાર જોતું હોય. એટલે કોઈ પણ વસ્તુ, એટલે પ્લાયવુડ જે છે એમાં આપણે સરળતાથી પ્લાયવુડ લાકડામાંથી બનવામાં આવે, આકાર ને ડિઝાઇન કરી શકાય છે એઝ કમ્પેર ટુ બીજા બધા બોર્ડ. મિકેનિકલ સિમ્બોલનું નામ જણાવો. મિત્રો એકાદ સિમ્બોલ પૂછાઈ જાવ પરીક્ષામાં, આવા નાના નાના સિમ્બોલ કરી જ નાખવાના. રોલર ઓપરેટેડ, ફૂટ પેનલ, પુશ બટન કે જનરલ બટન. તો મિત્રો આ જે સિમ્બોલ છે એ ફૂટ પેડલનો છે. શું છે? પગનું જે પેડલ છે, પગ માટેનું જે પેડલ છે, અહીંયા પગ રાખવામાં આવે, દબાવવામાં આવે એટલે ફૂટ પેડલ. કાર ઉપાડવા માટે કાર સર્વિસ સ્ટેશનમાં કયા પ્રકારના સર્વિસ સાધનનો ઉપયોગ થાય છે? કાર છે એને કામ કરવું હોય, મેન્ટેનન્સ કરવું હોય, કાંઈ પણ કરવું હોય તો કારને પેલા ઉપાડવી પડે. નીચે તો આપણે કેટલા સમય સુધી રહી શકીએ, એના માટેનું આ પ્રશ્ન છે. અબર પ્રેસ, હાઇડ્રોલિક જેક, હાઇડ્રોલિક હોઇસ્ટ, હાઇડ્રોલિક પ્રેસ. તો મિત્રો એમાં શું હશે? હાઇડ્રોલિક હોઇસ્ટ. બરાબર, ઇમેજ દેખાડો એટલે તમને આઈડિયા આવી જશે. હાઇડ્રોલિક હોઇસ્ટ. તો મિત્રો માણસ કામ કરે છે, ઇઝીલી કામ થાય છે, સરળતાથી કામ કરી શકે ટેન્શન વગર. આ જે છે ને મિત્રો, જો આ બે સ્ટેન્ડ છે, આ છે હાઇડ્રોલિક હોઇસ્ટ. કાર ઉપાડવા માટે શું આપવામાં આવેલું હોય છે? હાઇડ્રોલિક હોઇસ્ટ. ઇમેજ જોશો એટલે તમને કાયમ માટે યાદ રહી જશે. વર્નિયર કેલિપરમાં એક સરખી ચિહ્ન ભાગ શું દર્શાવે છે? બીમ, લોક સ્ક્રૂ, સ્લાઇડિંગ, રિમૂવેબલ જો. આ જે ભાગ છે એ શું દર્શાવે છે? મિત્રો આ જે દર્શાવે છે એ સ્લાઇડિંગ દર્શાવે. શું દર્શાવે? સ્લાઇડિંગ. એનાથી બધું સ્લાઇડ થશે અને રીડિંગ આપણે મેળવશું. આગળનો પ્રશ્ન આપણો છે કે મોટું વર્તુળ અને આર્કનું નિશાન કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? એ ટૂલ્સ વિશે પૂછ્યું છે, ટૂલ્સનો ઉપયોગ વિશે. એટલે બધા ટૂલ્સ આપણે મિત્રો જોઈ લઈએ. ડિવાઈડર છે, કેલિપર છે, રિંગ કંપાસ છે કે ટ્રેમર છે. તો મિત્રો મોટું વર્તુળ અને આર્કનું નિશાન કરવા માટે ટ્રેમરનો ઉપયોગ થતો હોય છે. મિત્રો આપણે ટ્રેમરનો જોયું હોય પણ આપણે ક્યારેક ઉપયોગ ન કર્યો હોય એટલે આપણે એનું નામ પણ ન યાદ હોય. એટલે આવી રીતે છે ને મોટું વર્તુળ નિશાન કરવું હોય ને આ ટ્રેમર જોજો. આ છે ને ફિક્સ છે, એક ફિક્સ હોય.
અને આ છે ને મૂવેબલ. એટલે સમજો આ 2 પોઈન્ટ નિશાન થઈ ગયું. અને જ્યાં પછી જ્યાં તમારે નિશાન કરવું હોય એને નિશાન લઈ શકાય. મોટું વર્તુળ હોય, સર્કલ હોય, એટલે એક ફિક્સ હોય ને આ પછી લોકિંગ થઈ જાય. એડજસ્ટેબલ હોય પછી લોક થઈ જાય. કે જ્યાં નિશાન કરવું હોય આપણે કરી શકીએ. આગળનો પ્રશ્ન છે, ડીઝલ એન્જિનમાં વધારે ઈંધણ વપરાશનું કારણ શું છે? ઓઇલનું સ્તર વધારે હોય, એર ક્લીનર ભરાયેલું હોય, ટાંકીમાં બળતણ ઓછું પ્રેશર હોય કે વધારે કમ્પ્રેશન દબાણ. મિત્રો આમાં આવશે કે એર ક્લીનર જ્યારે ભરાયેલું હોય આપણે ઘણી વાર તમને એર ફિલ્ટર અને ઓઇલ ફિલ્ટર આપણે બદલતા હોઈએ છીએ. આપણે બધાને ખબર છે કે કાંઈ પણ સર્વિસમાં જાય ને પહેલાં કે એર ફિલ્ટર બદલી નાખો, ઓઇલ ફિલ્ટર બદલી નાખો. તો જો ફિલ્ટર ભરાયેલું હોય ને શું થાય, ઈંધણનો વપરાશ છે જે છે ફ્યુલ એ બહુ વધારે વપરાય, એટલે એ ક્લીન હોવું જોઈએ. આગળનો પ્રશ્ન છે, છેલ્લા પ્રશ્ન આપણે પહોંચી ગયા છીએ. સરસ મજાનો પેપર છે અને તમારો મિત્રો પરીક્ષાનું પેપર પણ આવવું જોઈએ. તમે તમારી તૈયારી ચેક કરો અને આ રીતે જ તૈયારી કરો. તૈયારી પણ વ્યવસ્થિત કરવી જરૂરી છે. ગમે એમ તૈયારી કરો, અમુક વાંચો, અમુક વસ્તુ વાંચો, જે નથી વાંચવાની વાંચો, એવું બધું ન થવું. એટલે આપણે ક્વેશ્ચન જોઈ લઈએ. વાહનનો સૂચના રિપોર્ટ શું દર્શાવે? વાહનના ટ્રેકિંગ વિશેની માહિતી આપે છે, વાહનની સલામતી વિશે માહિતી આપે છે, વાહન રજિસ્ટ્રેશન ઇતિહાસ વિશે માહિતી આપે છે કે ચેતવણી સિસ્ટમ વિશે માહિતી આપે છે. મિત્રો વાહન જે સૂચના રિપોર્ટ છે એ વાહન રજિસ્ટ્રેશન ક્યારે થયું, બરાબર, કેટલા લગી વેલિડ છે, એ બધીની માહિતી વાહન સૂચના રિપોર્ટ આપે છે. તો મિત્રો સરસ મજાના આપણું આજે મોકળું પેપર પૂરું કર્યું, બરાબર. તો મિત્રો હજી લગી જો તમે લાઇક શેર સબસ્ક્રાઈબ ન કરેલ તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરજો જેટલી બને એટલી. અને જો હેલ્પર બનવું હોય તો એકવાર અવશ્ય અમારા કોર્સની મુલાકાત લેજો, પછી જ બીજા કોઈ જોડે જોઈન થાય. અને આ જ રીતે આપણી તૈયારી થતી રહેશે. ઓકે.